જી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હરે કૃષ્ણ. હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી હરે શ્રી રાધા કૃષ્ણ ગોવિંદ મંદિર પ્રભુજી. કુલાઈ તરફથી વેલકમ. શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 18 દિવસ 18 અધ્યાય, જેમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે 12મો અધ્યાય ભક્તિ યોગ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શુદ્ધ પદ્મા માતાજી, આરતી માતાજી, કોર્સની પરમિશન આપવાની બાકી હોય એ લોકો એન્ડ્રેસ કરજો. આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં કૃષ્ણ ખૂબ પ્રભુજી દંડવત ભાવપૂર્વક પ્રણામ. પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને ચાલો મંગલાચરણ અર્પણ કરીએ. આરતી ને ગાંધી માતાજીને ત્યાંથી એક નાના એવા માતાજી છે. હરે કૃષ્ણ, વેલકમ. શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे હરે राम રામ રામ राम રામ राम 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 હરે हरे હરે. हरे. हरे કૃષ્ણ हरे પ્રભુજી हरे દંડવત પ્રણામ. कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम कृष्ण हरे प्रभु कृष्ण जी प्रभु दंडवत जी प्रणाम। હરે કૃષ્ણ हरे પ્રભુજી દંડવત દંડવત. कृष्ण પ્રણામ. प्रभु जी આપ दंडवत प्रणाम સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. કિરણ સાધુ પ્રભુજીનો અવાજ છે. વેલકમ. નેત્રી માતાજી હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મનોજ પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, આપ સૌનું ખૂબ ખૂબ હરે હૃદયપૂર્વકનું કૃષ્ણ. સ્વાગત છે. મિત્રવિંદા માતાજી, હરે અશોક હરે પ્રજાપતિ કૃષ્ણ. પ્રભુ, વેલુભા પ્રભુ, મુકેશ પટેલ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, વેલકમ दंडवत વેલકમ. प्रणाम દંડવત પ્રણામ, વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. હરે તો કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યશ પ્રભુ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. યશ પ્રભુ, યશ નામ હરે છે ને તમારું? અંકિતા માતાજી ત્યાંથી. હરે કૃષ્ણ. વ્રજ વ્રજ નામ છે વ્રજ. વ્રજ વ્રજ. વ્રજ 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 વ્રજ, સોરી. વ્રજ પ્રભુ, નેત્રી માતાજી, હરે મિત્તલ માતાજી, હરે વેલકમ કૃષ્ણ. વેલકમ 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 વેલકમ. ચાલો હવે હરે કૃષ્ણ નાનું એવું, પ્રભુજી. નૈના માતાજી વેલકમ. નાનું એવું રિવિઝન લઈ લઈએ. ગઈકાલે શું ભણ્યા હતા? ચાલો. હરે કૃષ્ણ આદ્યા, હરે કૃષ્ણ. ચાલો રિવિઝન. ગઈકાલે શું ભણ્યા હતા? ચાલો, યાદ છે? ભગવાનનું કયું વિરાટ સ્વરૂપ કયું અધ્યાય ભણ્યા હતા દર્શના માતાજી? 11મું. 11મો. શું હતું અધ્યાયની અંદર મોટું મોટું પિક્ચર? ભગવાનનું એટલે વિરાટ સ્વરૂપ ના દર્શન અર્જુનને થાય છે દિવ્ય દ્રષ્ટિ આપીને. એમાં તમે સૌથી મહત્વનું શું ભણ્યા ગઈકાલે, કે જે આજ સુધી તમે ક્યારેય ના ભણ્યા હોય એવી એક વસ્તુ તમે ગઈકાલે જો ભણ્યા હોય, ધ્યાનપૂર્વક તમે સાંભળ્યું હોય તો એવું શું હતું? એનીબડી? એની આઈડિયા?
પૂર્વીનાયક માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે કાલે એ ભણ્યા કે ભગવાન કોણ છે ને ભગવાન આ કળિયુગમાં બધા લોકો પોતાની જાતને ભગવાન તરીકે ઓળખે છે, તો ભગવાનની વ્યાખ્યા શું છે, ભગવાન કેવા છે, ભગવાન વિશેનું જ્ઞાન મેળવ્યું. ઓકે, બીજા કોઈને કેવું છે ગઈકાલે વિશે? ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈને અર્જુન રહ્યો ને અર્જુન બીવાઈ ગયો. એટલે ભગવાનના બધી બાજુથી ચારે તરફથી અર્જુન નમસ્કાર કરવા માંડ્યો. ઓકે, અને પછી ભગવાનનું જે વિશ્વ સ્વરૂપ દર્શાવ્યું એટલે અર્જુનને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ જ સર્વ કરતા ધરતા કૃષ્ણ જ છે એમ. અને ભગવાનને આખું વિશ્વનું આ બધા બ્રહ્માંડો રહે ભગવાનમાંથી ઉત્પન્ન થાય અને ભગવાનના અંદર સમાઈ જાય. તો તમારો ડાઉટ કયો ક્લિયર થયો? ગઈકાલમાં કયો ડાઉટ ક્લિયર થયો? હરે કૃષ્ણ પ્રભુજી, હમ. એમાં આપણે એ ડાઉટ ક્લિયર થયો કે ભગવાનનું અસલી સ્વરૂપ દ્વિભુજ શ્યામ સુંદર છે, જે હા. દેખાવામાં દુર્લભ છે, પણ અનન્ય Yes. છે, આપણે એમને જોઈ શકીએ છીએ. યસ, જો ગઈકાલે તમને 3 સ્વરૂપના દર્શન થયા. પેલું વિશ્વરૂપ, બીજું ચતુર્ભુજ અને ત્રીજું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. ધ્યાનપૂર્વક અધ્યાય તમે સાંભળ્યો હોય તો એક સૌથી મહત્વનો જે ડાઉટ હોય કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે. કારણ કે અત્યાર સુધી આપણે જ્યાં પણ સાંભળ્યું છે તો મોટા ભાગે આપણને એવું કીધું છે કે ભાઈ કૃષ્ણ છે વિષ્ણુના અવતાર છે, વિષ્ણુમાંથી 10 અવતાર આવે ને એમાંના એક કૃષ્ણ છે, આવું જ આપણને ભણાવ્યું છે. પણ જ્યારે તમે ભાગવતમ વાંચો છો ત્યારે તમને ખબર પડે કે ખરેખર વિષ્ણુ જે કૃષ્ણમાંથી આવે છે, કૃષ્ણ વિષ્ણુમાંથી નથી આવતા. કૃષ્ણનું જ એક નામ છે આદિનારાયણ, કૃષ્ણનું નામ છે. કૃષ્ણમાંથી જ નારાયણ આવે, એમાંથી જ મહાવિષ્ણુ આવે, એમાંથી જ ગર્ભોદક્ષા વિષ્ણુ આવે, એમાંથી શિરોદક્ષા વિષ્ણુ આવે. આ ગઈકાલના અધ્યાયથી આ થોડી ક્લેરિટી તમને મળી હોય તો બરાબર. તો ગઈકાલે તમે જે અધ્યાય જોયો એનું નામ હતું વિશ્વરૂપ દર્શન. હું પહેલેથી નાનું રિવિઝન આપું. પહેલો અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ થયું, શંખનાદ થયો, અર્જુન વિષાદમાં પડ્યા, 5 કાંડો ભગવાનની સામે રજૂ કર્યા. બીજા અધ્યાયમાં 5 પ્રશ્નના જવાબ ભગવાને આપી દીધા. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, બરાબર, અને અનિર્ણયતા. કયું બાકી રહી ગયું? કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય અને કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. આ 5 પ્રશ્નના જવાબ બીજા અધ્યાયમાં આપ્યા. ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પાછા કન્ફ્યુઝ થયા. ભગવાનને પૂછ્યું, પ્રભુ આઈ એમ કન્ફ્યુઝ, નથી સમજાતું, કર્મ માર્ગમાં આગળ વધવું કે જ્ઞાન માર્ગમાં આગળ વધવું? ભગવાને ત્રીજા અધ્યાયમાં અર્જુનને કીધું, અર્જુન કર્મ તો કરવું પડશે, કર્મ છોડી શકાશે નહીં. પણ કર્મ એવી રીતના કરો અર્જુન કે જેના સેન્ટરમાં હું હોય, યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. તો અર્જુન કે ઇટ્સ ઓકે, ચાલો કર્મ કરીએ. પણ ભગવાને ચોથા અધ્યાયની કન્ટિન્યુટીમાં દિવ્ય જ્ઞાન નામનો અધ્યાય આપ્યો અને ભગવાને કીધું કે દરેક પ્રકારના અલ્ટિમેટલી બધા યજ્ઞ દિવ્ય જ્ઞાનમાં પરિણમે. તો અર્જુનને એવું થયું કે આ તો જ્ઞાન વધારે ઇમ્પોર્ટન્ટ છે કર્મ કરવા કરતા. તો 5મા અધ્યાયમાં અર્જુને પાછું પૂછ્યું કે ભગવાન કર્મયોગમાં આગળ વધવાનું કે જ્ઞાન માર્ગ ઉપર આગળ વધવાનું? હું તો પાછો કન્ફ્યુઝ થઈ ગયો. તો મને ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આપ્યો અને ચોથા અધ્યાયમાં દિવ્ય જ્ઞાન આપ્યું. તો 5મા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પાછો પ્રશ્ન પૂછે ત્યારે ભગવાન અર્જુનને સમજાવે કે અર્જુન, ત્રીજો અધ્યાય કર્મયોગ અને ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, આ 2 અધ્યાય ને જયારે મિશ્રણ થાય, બરાબર, એનું જે કોમ્બિનેશન છે એ જ 5મો અધ્યાય છે કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ. અને ભગવાને એ અધ્યાયમાં બહુ જ ક્લિયરલી કહ્યું કે બ્રહ્મણાધાય કર્માણી, મતલબ પરમ બ્રહ્મને આધીન થઈને કર્મ કરવું જોઈએ. જે કઈ કર્મ કરવામાં આવે સવારથી લઈને રાત સુધીના બધા કર્મના સેન્ટરમાં ભગવાન હોવા જોઈએ. જે કર્મ કરીએ ત્યારે પેલો વિચાર આવવો જોઈએ કે શું આ કર્મથી ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, નારાયણ, રામ પ્રસન્ન થાય કે ના થાય? આ કર્મથી આ વિચાર પેલો આવવો જોઈએ. આ 5મો અધ્યાય જેનું નામ હતું કર્મ સંન્યાસ યોગ. પણ અર્જુનનો એક ડાઉટ એવો હતો કે ભગવાન આના કરતા હું જંગલમાં જતો રહું તો આ બધી માથાકૂટમાંથી છૂટી જવાય. તો ભગવાને 6થો અધ્યાય અષ્ટાંગ યોગ આપ્યો. અષ્ટાંગ યોગ આપ્યો અને એમાં એકદમ ક્લિયર કટ કહ્યું છેલ્લે કે ખરેખર કોણ યોગી છે. યોગીનામ અપી સર્વે સામદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત. ભગવાને 6થા અધ્યાયના અંતે બધી જ ફિલોસોફીઓ જે અત્યારે સમાજમાં ચાલી રહી છે, જ્ઞાન યોગી, વેદાંતિઓ, સકામ કર્મ યોગી, દાનવીરો, વોટએવર, અલગ અલગ ઘણું બધું ચાલી રહ્યું છે, એ બધી જ ફિલોસોફી ઉપર ભગવાને કમ્પ્લીટલી કહેવાય ને ફિનિશ કરી દીધી. અને ભગવાને એસ્ટાબ્લિશ કર્યો ભક્તિ યોગ 6.47, 6.46 ને 47. બરાબર. ભગવાને કીધું કે મારું ચિંતન કરો.
ભગવાન તમારું ચિંતન કરવું હોય તો તમારા વિશે થોડું જ્ઞાન જોઈએ, તો ભગવાને 7મો અધ્યાય આપ્યો પરમેશ્વરનું જ્ઞાન. માં ભગવાને પોતાના વિશે, પોતાની શક્તિઓ વિશેની ચર્ચા કરી. 7મા અધ્યાયના અંતે 2 શ્લોક અઘરા આવ્યા. અર્જુને 2 શ્લોક ઉપાડ્યા. ભગવાને કીધું, ભગવાન આ સમજાતું નથી, કિમ તદ બ્રહ્મ કીધમ કિમ અધ્યાત્મ. આવા 8 પ્રશ્ન લઈને અર્જુન આવ્યા અને 8મા અધ્યાયની શરૂઆત થઈ 8 પ્રશ્ન સાથે. એમાં ભગવાને આપણને કહ્યું કે ખરેખર મરવાનું કેવી રીતના છે. લોકો શીખડાવે છે જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ, પણ આર્ટ ઓફ લિવિંગ ની જરૂર નથી. જીવી તો બધાય લે છે. જેને બુદ્ધિ નથી ને જે ગાંડા છે એ આખું આયુષ્ય તો ભોગવી જ લે છે. બરાબર, શીખવું એ પડશે કે હાઉ ટુ ડાય. મરવાનું કેવી રીતના છે. મનુષ્ય જન્મ શેના માટે મળ્યો? મનુષ્ય જન્મ ઇઝ ફોર પ્રેક્ટિસ. એક પ્રેક્ટિસ માટે આપણને મળ્યો છે કે આપણે આ મનુષ્ય જન્મમાં ભક્તિની પ્રેક્ટિસ કરી અને આ ઝંઝાળમાંથી જ બહાર નીકળી જઈએ. તો 8મો અધ્યાય ભગવાને આપ્યો. 8મા અધ્યાયના અંતે ફરીથી ભગવાને કીધું દાને શું યજ્ઞ શું વાળો શ્લોક આવ્યો અને ભગવાને કીધું ભક્તિ સર્વોચ્ચ. ભગવાન ફરીથી મેઇન ટ્રેક ઉપર ચડ્યા. 9મો અધ્યાય આપ્યો રાજગુહ્ય રાજવિદ્યા રાજગુહ્ય યોગ. અને એ અધ્યાયમાં ભગવાને કીધું કે મારી ભક્તિ કેવી રીતના કરવાની. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. બરાબર, ભગવાન તમારામાં મન લગાડવાનું, તમારી ભક્તિ કરવાની, તમારી પૂજા કરવાની. તો થોડું તમારા વિશે હજી વધારે જાણવું છે. આવો પ્રશ્ન લઈને અર્જુન 10મા અધ્યાયમાં આવ્યા. ભગવાન તમારી વિભૂતિ કહો ને, કે જેથી હું દરેક જગ્યાએ તમારા દર્શન કરી શકું. તો 10મો અધ્યાય વિભૂતિ યોગ આપ્યો. પણ પછી અર્જુનને થયું કે ભગવાન આ તો તમે ખાલી બોલ્યા છો, તમે પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન આપો. 10મા અધ્યાયમાં ભગવાને કીધું ભાઈ રુદ્રોમાં શંકર હું જ છું, શિવજી છે મારામાંથી જ આવે છે, યમરાજ મારામાંથી આવે છે, બ્રહ્મા મારામાંથી આવે છે. આ બધું વાત કરી હતી 10મા અધ્યાયમાં ને. બરાબર, ગંગા હું જ છું, મારામાંથી જ આવે છે. તો કોઈ આવીને પાખંડી કોઈ લોકો કહી શકે કે ભાઈ હું જ છું, ભાઈ રુદ્રોમાં શિવ હું છું, નદીઓમાં ગંગા હું છું, ભાઈ કહેવામાં શું વાંધો, કૃષ્ણએ કીધું હતું. એટલે અર્જુનને એમ થયું ભગવાન એક કામ કરો, પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન બતાવો. તો ભગવાન 11મો અધ્યાય લઈને આવ્યા, પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન. જે કહ્યું એ બતાવી દીધું. બરાબર, તો આવી રીતના તમારા 12 અધ્યાય, બરાબર 11 અધ્યાય પૂર્ણ થયા અને આજે આપણે 12મો અધ્યાયમાં એન્ટર થવા જઈ રહ્યા છે. આજનું અધ્યાયનું નામ છે ભક્તિ યોગ. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. બરાબર, આ એક અધ્યાયની અંદર ઓલમોસ્ટ બધું આપણા ડાઉટ છે એ ક્લિયર થઈ જાય કે સાકારની ભક્તિ કરવી, નિરાકારની ભક્તિ કરવી. બરાબર, ભક્તિના કેટલા પ્રકાર હોય છે, ભક્ત કેવો હોય, મુખ્ય આ ચર્ચાઓ છે આ અધ્યાયની અંદર. બરાબર, તો આજનો અધ્યાય 4 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. શરૂઆતમાં અર્જુન પ્રશ્ન પૂછશે, બરાબર, અને ભગવાન એનો જવાબ આપશે. પછી ભગવાન ભક્તિના પ્રેક્ટિકલ તબક્કા અને ભગવાનને કેવો ભક્ત પ્રિય છે, 3 મુદ્દા ઉપર ચર્ચા અને 1 મુદ્દો અર્જુનનો પ્રશ્ન પૂછવાનો. આમ કરીને 4 મુદ્દામાં આજે આગળ વધવાના છીએ. હવે આજનો અધ્યાયની શરૂઆત કેવી રીતના થઈ, આગળના અધ્યાય સાથે આ અધ્યાયનું શું કનેક્શન બેસે છે, એટલે મેં તમને કહ્યું કે કાલે તમે શું ભણ્યા હતા. તો થોડુંક તમને ગઈકાલે 11મા અધ્યાયમાં લઈ જાઉં. તમને યાદ હોય તો 11મા અધ્યાયની અંદર ભગવાને જયારે વિશ્વરૂપ દર્શન બતાવ્યું, એમાં ઓડિબલ, મારો અવાજ ક્લિયર છે તમને લોકોને બધાને બરાબર સંભળાય છે? હા પ્રભુજી આવે છે. સ્લાઇડ પણ વિઝિબલ છે? વિઝિબલ છે, બધું બરાબર છે? હા બરાબર છે. ઓકે. 11મા અધ્યાયમાં ભગવાને જયારે વિશ્વરૂપ દર્શન બતાવ્યું, બરાબર, અર્જુન સ્વયં ભયભીત થઈ ગયા અને અર્જુને શું કીધું, પ્રભુ નહીં આ સ્વરૂપ તમે બંધ કરી દો. બરાબર, તો ભગવાને શું કીધું, ઓકે મારો ભક્ત મૂંઝાઈ રહ્યો છે ને તો બંધ, તને ગમતા. તો અર્જુને શું કીધું, ભગવાન તમારું પુરુષોત્તમ રૂપનું મારે દર્શન કરવું છે. એકચ્યુઅલી અર્જુન ભગવાન પાસે એ કહેલાવા માંગતા હતા, બરાબર, કે ભગવાન તમે જ કહી દો ને કે વિશ્વરૂપ મારામાંથી આવે છે, સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ થી લઈને ઇન્દ્ર આદિ દેવતાઓ મારામાંથી આવે છે, મેં પ્રગટ કર્યા છે. અને ભગવાન તમે એ પણ બધું કહી દો, પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન આપી દો કે ભગવાન વિષ્ણુ તમારામાંથી આવે છે. એટલે પેલા વિશ્વરૂપ દર્શન માંગ્યું ને પછી અર્જુન શું કીધું કે તમે પુરુષોત્તમ વાળું સ્વરૂપ આપી દો ને. તો ભગવાન કે ઇટ્સ ઓકે, ચાલ હું તને ચતુર્ભુજ વાળું સ્વરૂપ બતાવું. તો ભગવાને ચતુર્ભુજ વાળું સ્વરૂપ બતાવ્યું હતું, યાદ છે ને? બરાબર, 49 શ્લોકા. પછી ચતુર્ભુજ વાળું સ્વરૂપ ભગવાને દેખાડ્યું, પછી ભગવાને તરત દ્વિભુજ વાળું સ્વરૂપ અર્જુનને બતાવ્યું. દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. અને જેવું આ સ્વરૂપ બતાવ્યું ને પછી અર્જુન શું કહે છે ખબર છે કે ભગવાન મનુષ્ય સમાન તમારું રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્ત વાળો થયો છું. કયું? મનુષ્ય સમાન. મનુષ્ય ચતુર્ભુજ મનુષ્ય સ્વરૂપ ના કહેવાય ને, એમાં 4 હાથ હોય, મનુષ્યને 4 હાથ નથી હોતા, રાઈટ? બરાબર, તો કયું સ્વરૂપ જોઈને અર્જુન સ્વસ્થ થયા?
દ્વિભુજ. વૃંદાવનમાં જે કૃષ્ણ છે એ સ્વરૂપ, બરાબર. તો ભગવાન અર્જુનને કહે છે, અર્જુન મારા જે સ્વરૂપને તું અત્યારે જોવો છો, કયું સ્વરૂપ જોતા હતા અર્જુન? 2 હાથ વાળું, શ્યામ સુંદર. ભગવાન કહે છે આ દુર્લભ છે, અતિ દુર્લભ છે. ઇવન ભગવાન શિવજી વારંવાર આ ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવા માટે લલાયિત હોય છે, બરાબર. માતાજી તમને ઘણી બધી કથાઓ ગઈકાલે કરી હશે, બરાબર, એટલે હું ફરીથી એમાં નથી જતો. પણ કહેવાનો મતલબ એ હતો કે અધ્યાય શું કામ શરૂ થયો તો ભગવાને કીધું કે અર્જુન જો ભક્તિ હશે ને તો મારા આ દર્શનના દર્શન થશે, આ સ્વરૂપના દર્શન થશે. કારણ કે આ સ્વરૂપનું દર્શન છે ઇટ ઇઝ વેરી રેર, બરાબર. ક્યાં લખ્યું છે? તમને એમ થાય ભાઈ તો તમે ઇસ્કોન વાળા કયો છો. હું તમને એમ કહું કે તમે ગીતા પ્રેસની પદ્મ પુરાણ લઈ આવો, બરાબર, અને એમાંથી તમે એનો ખોલો પાતાલ ખંડ, અને પાતાલ ખંડની અંદર એની અંદર એક આખો પ્રસંગ છે કે ભગવાન શિવજી કૈલાશ પર્વત ઉપર બેઠા બેઠા ભગવાન વિષ્ણુની આરાધના કરી રહ્યા છે. લક્ષ્મી નારાયણ પ્રગટ થાય છે અને ભગવાન શિવજી એમને કહે છે કે પ્રભુ મારે દ્વિભુજ વાળું દર્શન કરવું હતું તમારું, શ્યામ સુંદર વાળું, આ ચતુર્ભુજ વાળું નહીં, મને દ્વિભુજ વાળું દર્શન કરાવો ને. ત્યારે ભગવાન વિષ્ણુ એમ કે છે કે તમારે એના દર્શન કરવા હોય તો તમારે વૃંદાવન આવવું પડશે, યમુના તટ ઉપર આવો. તો શિવજી ફરીથી તપશ્ચર્યા કરે છે, શિવજી યમુના તટ ઉપર જાય છે, ત્યારે ભગવાન શ્યામ સુંદરનું દર્શન ત્યાં થાય છે. પદ્મપુરાણની અંદર આખો મોટો વિસ્તારપૂર્વક પ્રસંગ છે. શિવજી ત્યાં સિક્રેટ વાતો કરે છે વૈષ્ણવો વિશે, જે અત્યારે અહીંયા હું નથી કરતો, કારણ કે એ એકચ્યુઅલી ભક્તિ શાસ્ત્રીનો વિષય છે કે શિવજી શું વૈષ્ણવોને સંદેશ આપે છે બધાને. ઓકે, તો આ આખો પ્રસંગ પદ્મપુરાણની અંદર છે. હવે ભગવાન આ કહે છે જો ભક્તિ હશે ને અર્જુન તો આ દર્શન થશે. કેટલું સુંદર સ્વરૂપ છે, જોયું તમે? હાથમાં નાની એવી લાકડી છે, વ્રજેન્દ્ર નંદન છે, આ ગોવાળિયા કૃષ્ણ છે, આ એકચ્યુઅલી એનું ઓરિજિનલ સ્વરૂપ છે. કારણ કે ભગવાન ઓરિજિનલ એનું જે ધામ છે ગોલોક ધામ, એમાં પણ ભગવાન આ જ કામ કરી રહ્યા છે. એની સુરભી ગાયો ચરાવી રહ્યા છે, ગોપ બાળો સાથે મજા મસ્તી કરી રહ્યા છે, સેમ અને આ જ એજ ની અંદર, બરાબર. તો ભગવાન એટલા માટે કહે છે મારો ભક્ત બની જા, બરાબર, નક્કી મને તું પામીશ. ઓકે, તો હવે કોઈને એમ થાય કે ભગવાન તમારો ભક્ત બની જાય, પણ અમે તો એવું સાંભળ્યું છે, બરાબર, કે ભગવાનનું તો નિરાકાર સ્વરૂપ, ભગવાન તો નિરાકાર છે, નિર્ગુણ, બરાબર. જેટલા પણ સમાજમાં મત અને પથ છે એ છેલ્લે ભગવદ્ ગીતામાંથી કૃષ્ણની બાદબાકી કરી નાખી. શરૂઆતમાં તમને કૃષ્ણ બતાવશે, શરૂઆતમાં લક્ષ્મી નારાયણ બતાવશે, પણ જેમ 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 તમે, કારણ કે હું લગભગ બધા મત અને પથમાં ફરીને આવ્યો છું. તમારા પ્રશ્ન છેલ્લે રાખજો, અત્યારે બરાબર સાંભળી લો, સાઈડમાં પ્રશ્ન લખીને રાખો, પ્રશ્ન આપણે લાસ્ટમાં લઈશું. હું લગભગ બધા મત પથમાં હું ફરીને આવ્યો છું ઓલમોસ્ટ. તમને જે નામ આવડે એમાં બધામાં ક્યાંક 6 મહિના, ક્યાંક વર્ષ, ક્યાંક 5 વર્ષ ને ક્યાંક ઇવન 10 વર્ષ સુધી, બરાબર. અને છેલ્લે પછી આ 5 વર્ષથી એક જગ્યાએ છું, બરાબર. તો લગભગ ફિલોસોફી બધી જગ્યાએથી જાણીને આવ્યો છું. બધી ફિલોસોફીમાં એવું છે કે પેલા રાધા કૃષ્ણ બતાવવામાં આવે, લક્ષ્મીનારાયણ બતાવવામાં આવે, જેવી રીતના અંદર ઉતરો પછી કહેવામાં આવે કે નહીં નહીં, પરમ સત્ય નિરાકાર છે, પરમ સત્ય નિરાકાર છે. રામ અને કૃષ્ણ છે એ તો એ નિરાકારમાંથી આવે છે. તો આવો પ્રશ્ન અર્જુન ને નથી થતો, આવો પ્રશ્ન આપણને થાય છે. પણ આપણા પ્રશ્નોનું સોલ્યુશન માટે અર્જુન 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાનને પૂછી લે છે કે અર્જુન ઉવાચ એવમ સતત યુક્તાયે ભક્ત્યા સ્વામ પર્યુપાસતે. આમાં બહુ ક્લિયર છે, આનું તમે સંસ્કૃત નું ગુજરાતી કરો તો બહુ સહેલું છે. ભગવાન અર્જુન કે છે ભગવાનને, ભગવાન સતત યુક્તા, કે જે સતત તમારી સાથે જોડાયેલા છે. યુક્ત એટલે જોડાવું. કઈ રીતના? તો કે ભક્ત્યા, મતલબ ભક્તિ કરી રહ્યા છે, તમારી ભક્તિપૂર્વક તમારી સાથે જોડાઈ રહ્યા છે. અને પર્યુપાસતે મતલબ તમારી પૂજા અર્ચના સેવા કરી રહ્યા છે, બરાબર. એક આ વર્ગ છે. અને બીજો તો કે યે ચ અપી અક્ષરમ અવ્યક્તમ, બીજો એક અવ્યક્ત વાળો વર્ગ છે કે ભાઈ ભગવાન તો નિરાકાર છે, ભગવાન એક પ્રકાશ પુંજ છે, ભગવાનનો કોઈ આકાર ન હોય, ભગવાનને હાથ ન હોય, આંખ ન હોય, નાક ન હોય, કાન ન હોય, તો નિરાકાર, પૂરું પ્રકાશ, બરાબર, બ્રહ્મ જ્યોતિ. ભગવાન એક આવું એક વર્ગ પણ છે કે જે નિરાકારની ઉપાસના કરે છે. ભગવાન તમે જ કહી દો ને, તેસામ કે યોગ વિત્તમાં આ બે માંથી શ્રેષ્ઠ કોણ છે? કેટલો પ્રેક્ટિકલ પ્રશ્ન છે ને. આપણને એમ થાય કે અત્યારે જ આ બધી માથાકૂટ હશે, ત્યારે પણ હતી. અર્જુનને ખબર હતી કે આવા લોકો આવશે કે જે ભગવાનનું સ્વરૂપને જ નકારી દેશે કે નહીં નહીં, કૃષ્ણનું કોઈ સ્વરૂપ નથી, રામનું કોઈ સ્વરૂપ નથી, એ તો નિરાકારમાંથી આવે, ઓરિજિનલ તત્વ છે નિરાકાર. તો આપણે સમજવું પડશે કે નિરાકાર જે બ્રહ્મ જ્યોતિ છે ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ છે, જેને બ્રહ્મ જ્યોતિ તરીકે ઓળખાય. ઓરિજિનલ સ્વરૂપ આ છે, શ્યામ સુંદર.
આમાં જે કલર આપ્યો છે ને એ સેમ કલર ભાગવતમ ની અંદર વર્ણન છે. તમે ક્યારેક ભાગવતમ ખોલો તો એની અંદર જયારે ધ્રુવ મહારાજની સામે ભગવાન પ્રગટ થાય છે, બરાબર, પછી દક્ષ પ્રજાપતિના યજ્ઞ પછી શિવજીની સામે જયારે ભગવાન પ્રગટ થાય છે, એ બધાએ ભગવાનના સ્વરૂપના વર્ણન કર્યું છે કે ભગવાન કેવા દેખાય છે. એટલું ડિટેલિંગ વર્ણન છે કે ભગવાનના કેડે બાંધેલો કંદોરો કેવો છે ને એ ડિટેલિંગ વર્ણન પણ છે ભાગવતમની અંદર. બધું જ વર્ણન છે. કૃષ્ણ કેવા દેખાય છે, વિષ્ણુ કેવા દેખાય છે, વેરી ડિટેલિંગ છે આખું. બરાબર. તોય પેમ્બર કોઈ એમ કે ભગવાન નિરાકાર છે, તો આ પ્રશ્ન એના માટે છે. બરાબર. અર્જુન આ પ્રશ્ન પૂછે છે શું કામ ભાઈ? અર્જુનના ડાઉટ છે. અર્જુનના ડાઉટ છે. નહીં, અર્જુન તો શ્યામ સુંદરના જ ઓલરેડી ભક્ત છે. ડાઉટ આપણો છે. બરાબર. અને 11મા અધ્યાયમાં જયારે ભગવાને કીધું ને કે અર્જુન ભક્તિપૂર્વક મને મેળવી શકાશે, બરાબર, ત્યારે અર્જુનના પ્રશ્ન થાય છે પ્રભુ ભક્તિ તો ઘણા બધા નિરાકાર સ્વરૂપે કરે છે, તો તમે કહી દો ને પ્રભુ કઈ રીતના. એટલે આપણે ભણી ગયા છીએ ઇવન બીજા અધ્યાયમાં કે ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા છે. પહેલું તબક્કો બ્રહ્મ. બીજું બોલો ચાલો, બીજો તબક્કો કયો? પેલું બ્રહ્મ, બીજો બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. બ્રહ્મ, બીજું પરમાત્મા, અને ત્રીજું ભગવાન. પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ પરમેશ્વર. એટલે ભગવાનના શરીરમાંથી નીકળતી જ્યોતિ, તેજ, જેને બ્રહ્મ જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે. પરમાત્મા એટલે ભગવાનનો જ એક વિસ્તાર, જેને શિરોદક્ષાએ વિષ્ણુ તરીકે ઓળખવામાં આવે છે, જે ચતુર્ભુજ સ્વરૂપે દરેક જીવના હૃદયમાં રહે છે. કૃષ્ણ છે પણ એનો વિસ્તાર છે વિષ્ણુ સ્વરૂપે. બેમાં કોઈ તફાવત નથી અને છતાં પણ તફાવત છે. એને કહેવાય અચિંત્ય ભેદાભેદ. ભેદ છે પણ ખરો, ભેદ નથી પણ ખરો. બરાબર. ભગવાનની શક્તિ છે, શક્તિ અને શક્તિમાન બે જુદા જુદા હોય નહીં. જેમ સૂર્યનો પ્રકાશ, બરાબર, તમારા ઘરમાં પડે છે તો સૂર્યના કિરણો પણ છે અને સૂર્ય પણ છે. આમ જોઈએ તો બે એક છે, સૂર્ય ન હોય તો કિરણ પોસિબલ નથી ને, બરાબર. એવી રીતના ભગવાનમાંથી પ્રગટ થાય છે શિરોદક્ષાએ વિષ્ણુ પરમાત્મા સ્વરૂપે. તો બ્રહ્મ જ્ઞાની લોકોનો ઉપાસ્ય વિષય છે, પરમાત્મા યોગી લોકોનો ઉપાસ્ય વિષય છે, અને ભગવાન એ ભક્તો માટેનો વિષય છે. એટલા માટે ભગવાને કીધું છે જ્ઞાની યોગી એ બધા પગથિયા છે, પણ અલ્ટિમેટ ગોલ છે હું છું. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે ગોલ હું છું. તો આ પ્રશ્ન તમને સતત થશે જેવા તમે બહાર નીકળશો. તમને પ્રશ્ન થશે. બધા કહે છે કૃષ્ણ તો ભગવાન નથી. હવે તમને કોઈ એમ કે સૃષ્ટિનું સર્જન થયું, બરાબર, અથવા 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા એની પહેલા નહોતા, તો એને ભાગવતમનો એક શ્લોક જરૂર વચાવો. ચતુશ્લોકી ગીતા, ચતુશ્લોકી ભાગવતમનો પહેલો શ્લોક છે 2.9.33. નંબર લખવો હોય તો લખી લો, 2.9.33. આ શ્લોક છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આ વાંચો તો તમને ખબર પડશે. એમાં ભગવાન કહે છે અહમ એવાસમેવાગ્રે નાન્યદ્યત સત અસત પરમ, કે આ સૃષ્ટિનું સર્જન થયું ને એની પહેલા હું હતો. કોઈને આવડે છે શ્લોક? બોલવો છે? બોલો. અહમ એવા સમેવાગ્રે નાન્યદ્યત. બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુ. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સત અસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. હરી બોલ. પરફેક્ટ પ્રભુ, પરફેક્ટ, થેન્ક યુ. આ એક શ્લોક યાદ રહી જાય ને તો જીવનના બધા કન્ફ્યુઝન દૂર થઈ જાય કે કૃષ્ણ કોણ છે. બરાબર. કારણ કે એમાં બ્રહ્માજીએ પ્રશ્ન પૂછ્યો ને, તો બ્રહ્માજીને સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે કે બ્રહ્માજી, પર્સનલી હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ સૃષ્ટિના પહેલા પણ હતું. સર્જન મેં કર્યું છે, પ્રકૃતિ મેં બનાવી છે, અને જ્યારે આ બધું નાશ થઈ જશે ને ત્યારે હું એકલો વધીશ. કૃષ્ણ એમ કહે છે કે હું ત્યારે એકલો હોય. શિવજી પણ નહીં, બ્રહ્માજી પણ નહીં, વિષ્ણુ પણ નહીં, કોઈ નહીં. કૃષ્ણ કહે છે. એટલે ઓલું તમને ખબર છે ને, ઓલું વટપત્ર ઉપર ભગવાન કૃષ્ણ અંગૂઠો ચૂસતા હોય, એ પિક્ચર તમે જોયું હશે ને. એ પ્રલય આવી ગયા પછીની સ્થિતિ હતી. કૃષ્ણ એક જ હતા, બરાબર ને, પાંદા. એના ઉપર તો ઓલું જ છે ને એક ભજન, મને યાદ નથી આવતું જીભ ઉપર, બરાબર, પણ લોકો ગાતા હોય છે. હા, કરારવિંદે. બરાબર. તો આવા પ્રશ્ન તમને થાશે અને લોકો તમને પ્રશ્ન પૂછશે કે ભાઈ તો ઇસ્કોન વાળા તમે કહો છો ભાઈ કૃષ્ણ ભગવાન છે. ભાઈ ઇસ્કોન નથી કહેતું, તમે શાસ્ત્ર ખોલીને જોઈ લો કૃષ્ણ કોણ છે, ખ્યાલ આવશે. તો આવો પ્રશ્ન થશે. ધારો કે એક માતાના ગર્ભમાં 2 બાળકો છે. ઉદાહરણ તમારી સામે મૂકું છું. માતાના ગર્ભમાં 2 બાળકો છે. એક બાળક છે ભગવાનને માને છે ને એક બાળક છે ભગવાનને માનતો નથી. જે બાળક ભગવાનને માને છે શું કે છે કે હવે હું રાહ નથી જોઈ શકતો, આપણે આપણી માતાને મળવું છે. મતલબ એ માને છે કે માં છે,
હવે એક બાળક એવું માને છે કે નહીં નહીં માં જેવું કઈ નતું, અંધશ્રદ્ધાળુ છો ભાઈ, કોઈ જન્મ નથી, આઈને અહીં રહેવાનું છે અને આઈને મરી જવાનું છે. ઘણા બધા એવું નથી કહેતા એ ભગવાન ભગવાન જેવું કાંઈ ન હોય, પાપ પુણ્ય ને એવું કાંઈ નથી, આઈને મરવાનું. ભાઈ મજા કરો યાર, જિંદગી ના મિલેગી દોબારા. ગોવા જાઓ, દીવ જાઓ, પીવો, મસ્તી કરો, મજા કરો યાર, ફરીથી યુવાની આવશે બીજી વાર, મજા કરો યાર. એક આવો વર્ગ જે છે ને આ એને રિપ્રેઝન્ટ કરે છે, આ બાજુનું બાળક. તો ભગવાનનો ભક્ત શું કહેશે? ના ભાઈ, આપણી માતા છે, આપણે પ્રેમ કરે છે, આવો અંત ના હોય. ભગવાનનો ભક્ત કહે ને નહીં નહીં નહીં, ભગવાન છે, આપણે તો ફસાણા છે, ધીસ ઇઝ ટ્રેપ. તો ઓલો સામે શું કહે છે નાસ્તિક? કોણ માં? બરાબર, તે કોઈ દી માને જોઈ છે? કોણ ભગવાન? કૃષ્ણ ભગવાન છે, તે કોઈ દી જોયા છે કૃષ્ણને? કોઈ માતા નથી, કોઈ ભગવાન નથી. ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ. ભગવાન અસ્તિત્વ ધરાવતા નથી. તો આવા નાસ્તિકો પણ છે. તો ભગવાનનો ભક્ત શું કે? અરે આપણે એનામાં જ છીએ, આપણી આસપાસ છે, તને દેખાતું નથી. ભગવાનનો ભક્ત શું કે? અરે ભગવાન આપણી આસપાસ છે, કણ કણમાં ભગવાન છે. ભગવાન ન હોય તો હાથ હું અહીંથી આમ ઊંચો ના કરી શકું. ભગવાને મને ચેતના આપી છે એટલા માટે. બરાબર ને? હમણાં મારા કહેવાય કે બ્રેન ની અંદર એક નસ ફાટી જાય તો હાથ મારો નીચો પડી જાય, ઓન ધ સ્પોટ પેરાલિસિસ. બરાબર ને? ભગવાન આગળ કે છે આપણા અંદર રહેલી ચેતના પણ ભગવાનના કારણે છે. તો આપણને વિશ્વાસ છે, પણ નાસ્તિક શું કે છે? અરે હું ક્યાંય ભગવાનને જોતો નથી, હું તાર્કિક રીતે સાબિત કરું ભગવાન જેવું કઈ છે નહીં. બરાબર, કારણ કે મને જે દેખાય હું એને માનું. વૈજ્ઞાનિકો એમ કે ને કે તો મને જે દેખાય એને હું માનું. તો આપણે એને કહેવાનું ભાઈ તમારી બુદ્ધિ તમને દેખાય છે, બુદ્ધિ જોઈ છે, તો એવું માની લઉં ભાઈ તમને કોઈ બુદ્ધિ નથી, બુદ્ધિ દેખાતી નથી, કોઈ બુદ્ધિ બતાવી દે. આજ સુધી કોઈ બુદ્ધિ જોઈ હોય તો બતાવી દે. બરાબર ને? બુદ્ધિ દેખાતી નહીં. ભગવાન છે, પણ ભગવાનને જોવા માટેની એક પ્રોસેસ છે. જેવી રીતના મહેંદીનું બરાબર વૃક્ષ જોયું છે ને, ક્ષુપ મહેંદીનું, બરાબર, એના પાંદડા હોય, એના દરેક પાંદડાની અંદર મહેંદીનો કલર છે. પણ હાથમાં લઈ લેશો આવી રીતના રાખશો દેખાશે? નહીં દેખાય. એને ઘરે લઈ આવો, એને ઘૂંટો, બરાબર, હાથમાં, બરાબર, પછી કોનમાં ભરીને માતાજીઓ મૂકતા હોય છે ને, બરાબર, પછી એને રાખે, બરાબર, પછી એને વોશ આઉટ કરે તો કેટલું સરસ મજાનો કલર આવે. તો પેલા કલર તો હતો ત્યારે જ આવ્યો ને, પણ એ કલર લાવવા માટેની એક પ્રોસેસ છે. જેમ દૂધના દરેક કણોમાં ઘી છે, દૂધના દરેક કણોમાં ઘી છે, પણ એક પ્રોસેસ છે ઘી કાઢવા માટેની. સેમ ભગવાન કણ કણમાં બિરાજમાન છે, પણ એક પ્રોસેસ છે કણ કણમાં જોવા માટેની, અને એનું નામ છે ભક્તિ. કારણ કે આપણે આ ઇન્દ્રિયોથી ભગવાનને આપણે જોઈ શકવા માટે સક્ષમ નથી. કારણ કે આ ઇન્દ્રિયો કેવી છે? અપૂર્ણ ઇન્દ્રિયો છે. અપૂર્ણ. તમે એમ કહો પૂર્ણ ક્યાં? મને ક્યાં નંબર છે? બરાબર, મારે તો આખું સરસ દેખાય છે, પણ તોય હું એમ કહું કે અપૂર્ણ છે. કારણ કે તમને એવું લાગે કે તમારી આંખો જોવા માટે પૂર્ણ હોય તો એક રૂમમાં જાઓ, અત્યારે દરવાજા કરી દો બંધ, લાઇટો બંધ કરી દો, પછી આંખો ખોલો, તમને કઈ દેખાય છે? નથી દેખાતું. અંધારામાં નથી દેખાતું ને. તો તમારી આંખો જોઈ શકતી હોય તો અંધારામાં કેમ નથી જોઈ શકતી? તમારી આંખો ત્યારે જોઈ શકે જ્યારે પ્રકાશ હોય તો. મતલબ તમારી આંખો અપૂર્ણ છે. ઇન્દ્રિયો આપણી કેવી છે? અપૂર્ણ. અને અપૂર્ણ ઇન્દ્રિયોથી તમે પૂર્ણનું ધ્યાન કરી શકો નહીં, પૂર્ણને જોઈ શકો નહીં. આ સમજવું પડશે. તો ભગવાનનો ભક્ત શું કે? તું કેવી રીતના વિચારે? આપણે કેવી રીતના માતાના ગર્ભમાં બાળક કેવી રીતના જીવતું હોય? બરાબર, માતા જે જમે, બરાબર, એના લોહીમાંથી બાળકને પોષણ મળે ને. માતા બાળક સાથે જોડાયેલું હોય નાભી નાળ દ્વારા, ખબર છે ને? ઇંગ્લિશમાં અમ્બલિકલ કોડ કહેવાય, ગુજરાતીમાં મને ખબર નથી, અમ્બલિકલ કોડ કહેવાય. બાળકનો જ્યારે જન્મ થાય, બરાબર, પછી ડોક્ટર અમ્બલિકલ કોડ કાપે. ખબર છે તમને? અમ્બલિકલ કોડ. પછી જે બાળકની ડૂટી હોય ને, ત્યાં આટલો મોટો ભાગ લાંબો હોય, એની અંદર ક્લેમ્પ, ચીપિયો ભરાવેલો હોય, થોડા થોડા દિવસે ખરી જાય. અમ્બલિકલ કોડ. તો ત્યાંથી બાળકને પોષણ મળે મા દ્વારા. બરાબર, એવી રીતના ભગવાન છે એ પ્રકૃતિ દ્વારા આપને પોષણ આપે. બરાબર. તો કોઈ એમ કે ના ના, નાળની કુદરતી પ્રક્રિયા દ્વારા એ તો મળે છે. એ તો બધું ઓટોમેટિક છે ભાઈ, વરસાદ પડે ને બીજ ઉગે ને આપણે ખાઈ પીએ. પણ એની પાછળ એક પ્રોસેસ છે, એની પાછળ માં છે. બરાબર. અને મામાં ગર્ભાન્વિત કરવા વાળો પિતા છે. આ સમજવું પડશે ને. બરાબર. તો આ જીવન પછી વધુ પ્રકાશ છે, આપણે પગ સાથે ચાલીશું, મોઢાથી ખાઈશું. ભગવાનનો ભક્ત કહે ને, અરે ભાઈ, આ મનુષ્ય શરીર પછી એક શરીર છે, બરાબર, જેને આધ્યાત્મિક શરીર કહેવામાં આવે છે, જે ભગવાનના ધામમાં છે. સંપૂર્ણ ઇન્દ્રિયો વિકસિત થશે. તો ઓલો શું કે? ભાઈ મૂર્ખાઈ ભરેલી વાત છે ભાઈ, અહીંથી બહાર જ નથી નીકળવાનું, માતાના ગર્ભમાં છે, ન્યાને મરી જવાનું છે. તો જે ભગવાનમાં નથી માનતો, માતાના ગર્ભમાં આપણે હોઈએ તો આપણને માં દેખાય? માતાના ગર્ભમાં આપણે હોય તો આપણને માં દેખાય કે ના દેખાય? ના દેખાય ને. આપણે એના ગર્ભમાં છીએ, વોમમાં, ના દેખાય. એમ આપણને એ દ્રષ્ટિ નથી કે આપણને ભગવાન દેખાય. બાકી આપણે ભગવાનના વિશ્વ રૂપ જે છે ને, વિરાટ સ્વરૂપ,
આપણે એની અંદર છીએ એકચ્યુઅલી અત્યારે. ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે આપણે એમાં જ છીએ. આપણી આજુબાજુ ભગવાન છે ને આપણે એના વિરાટ સ્વરૂપની અંદર જ છીએ ભગવાનના, બરાબર. પણ આપણી દ્રષ્ટિ નથી એટલા માટે આપણને ભગવાન દેખાતા નથી, બરાબર. એટલે આવી જે બહેસ છે એ સતત ચાલતી રહેશે. અને આ પ્રશ્નનો જવાબમાં ભગવાન સ્વયં આન્સર આપે છે. શું કે છે? અર્જુનનો પ્રશ્ન શું હતો પેલા શ્લોકમાં? કે ભગવાન સાકારની પૂજા કે નિરાકારની પૂજા, તમે કહી દો, બરાબર. તો ભગવાન જો આ દીવા જેવો શ્લોક છે. કોઈ એમ કે ભાઈ ઇસ્કોન વાળા તમે તમારા મંદિરમાં આટલું સરસ, બરાબર, કે પૂતળાને શણગારો છો, પથ્થરના પૂતળાને, માટીના પૂતળાને શણગારો છો. તો અહીંયા ભગવાન આ શ્લોકમાં શું કે છે? વાંચો. મય્યાવેશ્ય મનો યે મામ. મામ એટલે કોણ બોલે છે? હું ફરીથી કહી દઉં. મામ એટલે હું, મને, બરાબર. તો કૃષ્ણ બોલે છે, મતલબ કોના માટે છે મામ? કૃષ્ણ માટે ને. હવે આવા ઘણા લોકોએ ખોટા અર્થો કાઢ્યા છે ને મામ એટલે કૃષ્ણ નહીં, એની અંદર જે પૂછી ગયું છે ને એ. પણ એવો શ્લોક એક બતાવો આખી ભગવદ્ ગીતા, આખા ભાગવતમની અંદર કે ભગવદ્ ગીતાની અંદર બધી જગ્યાએ જ્યાં કૃષ્ણ બોલે છે ત્યાં શ્રી ભગવાન ઉવાચ છે. બાકી ઇવન શિવજી બોલે છે તો રુદ્ર ઉવાચ છે. દેવતાઓ બોલે છે દેવા ઊંચું હું, નારદ ઊંચું હું, સિદ્ધો ઊંચું હું, બ્રાહ્મણા ઊંચું હું, બધી જગ્યાએ આમ છે. પણ જ્યારે કૃષ્ણ બોલ્યા છે, વિષ્ણુ બોલ્યા છે, ત્યારે એક જ શબ્દ લખ્યો શ્રી ભગવાન ઉવાચ. મતલબ વેદ વ્યાસજીને ખબર હતી કે ભગવાન કોણ છે, બરાબર. તો અહીંયા ભગવાન કહે છે કે હું બોલું છું અને મયાવેશ્ય મનોયે મામ, તારું મન મારામાં લગાડ. કેમાં? નિત્યયુક્તા ઉપાસતે, મારી ઉપાસના કર, મારી પૂજા કર, મારો શ્રૃંગાર કર, મારી મંગલા આરતી કર, બરાબર. શ્રદ્ધયા પર્યોપેસ્તાસ્તે તેમે યુક્ત તમો મત. અર્જુને પૂછ્યું તો ને કે ભગવાન કયું શ્રેષ્ઠ છે? ભગવાન કે મારા સાકાર રૂપમાં જે મનને સ્થિર કરે ને, શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરે ને, આ શ્રેષ્ઠ છે. કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું? સાકાર કે નિરાકાર? ભગવાન કે સાકાર. સાકારમાં પૂજા કરો, નિરાકાર વાળું નહીં. શું કામ? એટલા માટે જો તમે ઇસ્કોન ની અંદર જાઓ, રોજ સવારમાં 7:30 વાગે શૃંગાર દર્શન થશે, સુંદર મજાનું કીર્તન થશે, બરાબર ને? શૃંગાર દર્શન થાય. ઇસ્કોન ની અંદર તમને ખબર છે ડીટી મિનિસ્ટ્રી છે. જેવી રીતના આપણે ભારત સરકારમાં મિનિસ્ટ્રી હોય ને, એમ ઇસ્કોનમાં મિનિસ્ટ્રી છે, ડીટી મિનિસ્ટ્રી. રોજ સવારમાં ભગવાનનો જયારે શૃંગાર થાય ને, તો એ પૂજારી એના ફોટા પાડીને ઉપર મિનિસ્ટ્રીમાં ઓન ધ સ્પોટ અપલોડ કરવા પડે. ભગવાનની સેવામાં ક્યાંય પણ ચૂક જોવા મળે તો ઉપરથી નોટિસ આવે, કમ્પ્લેન આવે કે આ ભગવાનની સેવા બરાબર નથી થઈ. આખા વિશ્વના એક ઇસ્કોન મંદિર તમે એવું બતાવો કે તમે ત્યાં ગયા હોય અને ત્યાં ભગવાનને જે દીપ અર્પણ કરતા હોય, દીવો, બરાબર, એ દિવેલિયું તમને કાળું જોવા મળે. એક મંદિર આખા વિશ્વનું બતાવો, નહીં જોવા મળે. કે એની અંદર વાઈટું મૂકેલી છે, ગઈકાલનું દિવેલિયું લીધું, એમાં વાઈટું મૂકી દીધી, પાછું ઘૂમ કરીને મૂકી દીધી. એક વિશ્વનું એવું મંદિર બતાવો કે જેમાં ઠાકોરજીના મંદિરમાં બાવા જામી ગયા છે, અંદર કરોડિયા બાજી ગયા છે. એક વિશ્વનું ઇસ્કોનનું એવું મંદિર બતાવો કે જે ઠાકોરજીના કપડા છેલ્લા 2 દિવસથી બદલ્યા નથી. એવરી ડે અર્લી મોર્નિંગ રોજ શૃંગાર થાય. શું કામ? કારણ કે ખબર છે કે સાક્ષાત ભગવાન છે, એ મૂર્તિ નથી, એ સાક્ષાત વ્રજેન્દ્ર નંદન છે, સાક્ષાત ભગવાન છે. એટલે ઇસ્કોનની અંદર ડીટી મિનિસ્ટ્રી છે. જે સેવાના હાઈ સ્ટાન્ડર્ડ છે, ટોપ ક્લાસ સર્વિસ છે, બરાબર. જેવી તેવી સેવા નથી, કારણ કે ખબર છે કે સાક્ષાત ભગવાન છે. કારણ કે ભગવાને 12.2 માં કીધું છે નિત્યયુક્તા ઉપાસતે, મારી રોજ ઉપાસના કરો, બરાબર. ભક્તિપૂર્વક તમારું મન મારામાં લગાડો, શ્રદ્ધા તમારી મારામાં લગાડો. કન્ફ્યુઝન ક્લિયર? તો હવે એ ડિફરન્સ ખબર પડી ગઈ? મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજામાં શું તફાવત છે? કોણ કહેશે મૂર્તિ અને વિગ્રહમાં શું તફાવત છે? ચાલો, રેઝ યોર હેન્ડ, કમ ઓન, હાથ ઊંચો કરો. હર્ષા પ્રજાપતિ માતાજી થી આપણે આગળ વધીએ. હર્ષા માતાજી બોલો, મૂર્તિ અને વિગ્રહમાં શું ફેર છે? હરે કૃષ્ણ. તમારો અવાજ બરાબર નથી આવતો. લલિત પ્રભુ તમે બોલો. ચાલો. મૂર્તિ પૂજા આપણે જે ઘરે કરતા હોઈએ છીએ ગોપાલની, મૂર્તિ પૂજા, અને વિગ્રહ પૂજા એટલે એવી છે કે સાક્ષાત પ્રગટ થયેલા છે. નહીં. વિગ્રહ હમણાં કન્ફ્યુઝન ક્લિયર કરું પ્રતિષ્ઠા તમારું. કરેલા, બોલો. એટલે આ પ્રાણ ચિત્રમાં પ્રતિષ્ઠા ને એ કરેલા. રીતની હોય, ચિત્રમાં ને એ રીતની હોય એ રહી પૂજા, અને વિગ્રહ પૂજા એટલે આ મંદિરમાં થતી હોય એ પૂજા. નહીં. રોંગ આન્સર. તમે હાથ ઊંચો કરો, મારા માતાજીઓ, હાથ ઊંચો કરો. તમે અહીંયા શાકભાજીની માર્કેટ ના બનાવો ક્લાસ ને.
કારણ કે કોણ બોલે છે મને ખબર નથી પડતી. હાથ ઊંચો કરો તો મને ખ્યાલ આવે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મૂર્તિ એન્ડ શ્રી વિગ્રહ? રાઠોડ કાજલ માતાજી બોલો. કાજલ માતાજી, વોટ ઇઝ ડિફરન્ટ? કોમન. ચાલો નેક્સ્ટ પાસ કરીએ પ્રભુજી, ફટાફટ. હા, બોલો બોલો બોલો. વિગ્રહ પૂજા ચાલો નથી બોલતા માતાજી. નેક્સ્ટ રેખા પંડ્યા માતાજી બોલો. રેખા પંડ્યા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આ મૂર્તિ એટલે જે કે ગાંધીજીની, સરદાર વલ્લભભાઈ પટેલની, એ બધી મૂર્તિઓ કહેવાય. વર્ષમાં એક હા વખત જેની પૂજા થાય. અને હા વિગ્રહ એટલે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અને જેમાં સ્વયં ભગવાન બિરાજ્યા હોય એ વિગ્રહ કહેવાય. હરે કૃષ્ણ. હરી બોલ. એક્ઝેક્ટ. મૂર્તિ એટલે બરાબર જેની પ્રાણ પ્રતિષ્ઠા ના હોય, શાસ્ત્ર પ્રમાણે વિધિ મુજબ ના હોય, એ બધી મૂર્તિઓ છે પથ્થરની. જેમ કે તમે રોડ ઉપર જાઓ છો, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિ છે. વર્ષમાં 2 વાર સાફ કરીએ છીએ, હાર પહેરાવીએ છીએ, બરાબર. આપણે શહીદ ભગતસિંહની છે મૂર્તિ. આ બધી મૂર્તિઓ છે, બરાબર. પણ શ્રી વિગ્રહ એટલે શાસ્ત્ર વેદની અંદર જે વિધિઓ આપેલી છે એના મંત્રોચ્ચાર કરી અને જે ઠાકોરજીની પૂજા થાય છે એ વિગ્રહ પૂજા કહેવાય. મૂર્તિ અને વિગ્રહમાં ફેર છે. આપણે મૂર્તિ પૂજામાં માનતા નથી. આપણે સન્માન આપીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલને, જે મહાત્માઓ થયા, આપણે સન્માન આપીએ. મૂર્તિ પૂજામાં નથી માનતા. મૂર્તિ પૂજા કોને કહેવાય? હું તમને એક એક્ઝામ્પલ આપું. અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા. એની પહેલા રામલલા ક્યાં હતા? જે બરાબર જ્યાં બરાબર એમને કાર્વિંગ કર્યું, બરાબર કોતરણી કરી, એની બરાબર એના પંડાલમાં હતા. પછી પંડાલમાંથી અયોધ્યા લાવ્યા તો આપણે એની પૂજા નથી કરી. અયોધ્યામાં પણ 4-5 દિવસ રહ્યા, બરાબર. પછી એને સ્થાપિત કર્યા. પછી જયારે બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રો થી એની પ્રાણ પ્રતિષ્ઠાથી પછી આપણે પૂજા ચાલુ કરી. અને ઇવન આપણે, તમને બધાને ખ્યાલ છે, ઘરે મૂર્તિ હોય ને ખંડિત થઈ જાય ને તો આપણે તો એને પધરાવી દઈએ પવિત્ર નદીમાં. બીજી મૂર્તિ લઈ આવે, ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. એટલે લલિત પ્રભુ ઘરે નાના ગોપાલ હોય ને એને પણ વિગ્રહ કહેવાય, બરાબર. અને મોટા મંદિરમાં રહ્યા એને પણ વિગ્રહ કહેવાય. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા એટલે એવું નહીં કે વેદના મંત્રોથી જ કરેલી હોય. તમે ઘરે જે ભાવપૂર્વક ભગવાનને જે ભોગ ધરો છો, એની સામે તમે કથા કીર્તન કરો છો, એ પણ એક પ્રાણ પ્રતિષ્ઠા છે ઘર માટે. તો એ બે વિગ્રહ છે. મૂર્તિ એટલે કે જે શાસ્ત્ર પ્રમાણે ના હોય, બરાબર, ભગવાનની મૂર્તિ ના હોય અથવા કોઈ મહાપુરુષોની હોય અને એની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા ન હોય, એ મૂર્તિ. તો આ છે મૂર્તિ અને વિગ્રહ વચ્ચેનો તફાવત, બરાબર. હવે એક વસ્તુ અહીંથી ક્લિયર થઈ ગઈ કે ભગવાનની સાકાર સ્વરૂપમાં ભક્તિ કરવાની છે, નિરાકાર નહીં. તો હવે નિરાકાર વાળાનું શું થાય ભાઈ? હવે કોઈ એમ કે નહીં ભાઈ હું તો નિરાકાર બ્રહ્મ જ્યોતિની ઉપાસના હું તો કરીશ. ઘણા બધા છે, એક આખો વર્ગ છે, બરાબર. તો એનું શું થાય? એ લોકો નહીં પ્રાપ્ત કરી શકે. તો ભગવાન 3જા અને 4થા શ્લોકમાં શું કહે છે? કે જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને, સૌ પ્રત્યે સંભાવ રાખીને, પરમ બ્રહ્મનું, ભગવાનનું જે નિરાકાર પાસું છે, ભગવાનના શરીરમાંથી નીકળતું જે તેજ છે, બરાબર, એની પૂર્ણ રીતે કોઈ પૂજા કરશે, જે ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે. તમે આ ઇન્દ્રિયોથી એની કલ્પના પણ કરી શકતા નથી, છતાં પણ કોઈ મથે, બરાબર, તો કદાચ અંતે ભગવાન કે મને પ્રાપ્ત કરે, અંતે મને પ્રાપ્ત કરે. એટલે નિરાકારની ઉપાસનાથી ભગવાન પ્રાપ્ત થાય છે, પણ બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે. પણ બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે પ્રાપ્ત થવામાં પણ, હવે 5મો શ્લોક વાંચી લો. 5મામાં શું કહે છે? ક્લેશો અધિકતર તેષામ, કે ભાઈ એમાં બહુ ક્લેશ છે, તે રસ્તે ના જાઓ. ભગવાનનું જે બ્રહ્મ જ્યોતિ જે શરીરમાંથી નીકળે છે એની ઉપાસના કરવી, એનાથી ક્લેશો અધિકતર તેષામ, એ બહુ દુઃખદાયી છે, આપણાથી ન થાય, બરાબર. અવ્યક્ત આસક્ત ચેતસામ, જેની ચેતના અવ્યક્તની અંદર આસક્ત થઈ છે. અવ્યક્તા હિ ગતિર દુઃખમ, એની ગતિ હંમેશા દુઃખમય રહેવાની, કારણ કે નહીં મળે. એટલા માટે જો ઘણા બધા સાધુ સંતો અવ્યક્તની ઉપાસના કરવા હિમાલય જાય, જુનાગઢ જાય, પણ પછી એમાં કઈ છેલ્લે પ્રાપ્ત ના થાય ને તો એ પાછા આવી જાય. પછી એ લોકો અખાડા ખોલે, પછી અન્નક્ષેત્ર ખોલે, પછી એમ કે નહીં ભાઈ માનવ સેવા જ પ્રભુ સેવા છે, ભાઈ માણસોને ખવડાવો, બરાબર, પશુને ખવડાવો, કારણ કે વાં કઈ મળ્યું નહીં, એટલા માટે. તો એમાં બહુ દુઃખદ પરિસ્થિતિ છે, વેરી ડિફિકલ્ટ છે આ જે રસ્તો છે. હવે હું તમને એમ કહું કે વૃંદાવન જવાના 2 રસ્તા છે. એક રસ્તો છે 6 લેન છે, બાય કાર જાઓ, રસ્તામાં તમને પેટ્રોલ અને રેસ્ટોરન્ટ ને બધું અવેલેબલ છે, ઇમરજન્સી સર્વિસ અવેલેબલ છે. અને એક રસ્તો ગામડામાંથી જાય છે, અંતરિયાળ ગામડામાંથી, ત્યાં બીજી કોઈ તમને ફેસિલિટી નથી. તો તમે કયા રસ્તે જાશો? ઓબ્વિયસલી 6 લેન પકડશો ને, જલ્દી પહોંચી જઈશું, ફેસિલિટી મળશે. સેમ
ભક્તિ છે એને સુસુખમ એટલા માટે 9મા અધ્યાયમાં આપણે ભણી ગયા 9.2 રાજવિદ્યા રાજગુહ્યમ, બરાબર. તો એટલા માટે ભગવાન કહે છે કે એ રસ્તે ના જાઓ. બ્રહ્મ જ્યોતિ વાળો રસ્તો દેહ વદભીર વાપ્યતે, જે લોકો દેહાત્મ ભાવની અંદર ડૂબેલા છે એ રસ્તે નહીં ગતિ કરી શકે. આપણે બધા દેહાત્મ ભાવમાં છીએ, બરાબર. હું અને મારું શરીર, હું અને મમ, અહમ, બરાબર, અને મમ, એમાંથી આપણે બહાર નથી. એટલા માટે જે વ્યક્તિ અહમ અને મમની બહાર હોય એ વ્યક્તિ કદાચ બ્રહ્મ જ્યોતિની ઉપાસના કરીને કદાચ અંતે ભગવાનને પ્રાપ્ત કરે, પણ એ બહુ દુષ્કર રસ્તો છે. અચ્છા, તો એ દુષ્કર રસ્તો છે, તો ભક્તિ વાળો રસ્તો કેવો છે? ત્યારે ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરે, અવિચળ ભાવે ભક્તિ કરે. ફરીથી અહીંયા જો શબ્દ શું છે? અનન્ય નેવ યોગેન મામ ધ્યાન ઉપાસતે, ઉપાસના કરવી, ભગવાનની જે ભક્તિ કરે છે. તો એના માટે ભગવાન શું કરે? તો ભગવાન કે તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. ભગવાન કહે છે કે એના માટે તો હું સ્વયં આવું છું. બરાબર, ભક્તો માટે ભગવાન સ્વયં આવે છે અને મૃત્યુ સંસાર સાગરમાંથી સ્વયં ભગવાન બહાર કાઢે છે. જેવી રીતના એક સરસ મજાનો પ્રસંગ છે, બરાબર. એક રાજા અને એક મંત્રી અને બરાબર બરાબર કે તળાવના કિનારે ચાલ્યા જતા હતા. એક બાળક છે તળાવમાં પડી ગયું, તો રાજાએ તરત કીધું, સૈનિકો ઓલા બાળકને બહાર કાઢો. સૈનિકો કૂદ્યા, બાળકને બહાર કાઢ્યું. થોડા દિવસ થયા તો રાજા, એનો દીકરો, મંત્રી, એ બધા ચાલ્યા જતા હતા. એમાં એનો દીકરાનો જ પગ લપસી ગયો, તો દીકરો અંદર પડી ગયો. તો રાજાએ ઓર્ડર ના આપ્યો કે સૈનિકો કૂદો અને બચાવો. રાજાએ શું કર્યું? પોતે જમ્પ મારી દીધો, પોતે કૂદીને. સેમ વે જયારે તમે ભગવાનની ભક્તિ કરો છો તો ભગવાન સ્વયં તેસામ અહમ સમુદ્ધરતા. અહમ એટલે કોણ? અહમ એટલે હું એટલે કોણ? કૃષ્ણ. સમુદ્ધરતા એટલે હું ઉદ્ધાર કરું. શેમાંથી? મૃત્યુ સંસાર સાગરમાંથી. ઇઝ ઇટ ક્લિયર? તો આ ભક્તોની ગતિ છે. આગળનો શ્લોક છે નિરાકાર વાળાની ગતિ છે. આપણે નક્કી કરવાનું કયા. અને હું એમ કહું તમને, હું એક તમને લોજિકલ એક્ઝામ્પલ આપું. કોઈ એમ કે ભગવાન નિરાકાર છે, બરાબર. એ વ્યક્તિને પૂછો કે તમે ક્યાંથી આવ્યા? તમારા પપ્પા? તો કે સાકાર. તમારા દાદા? સાકાર. એના પપ્પા? સાકાર. હવે કોઈને એમ કહ્યું કે ભાઈ તમારી 10મી પેઢીએ તમારા બા અને દાદા હોય કે ન હોય? આમાંથી કોઈ એવું છે 10મી પેઢીએ બા અને દાદા હોય કે ન હોય? કોઈ છે કે ના ના 10મી પેઢીએ ન હોય, એક પ્રકાશ હતું અને એમાંથી અમારા દાદા સીધા પૈડા નીચે? એવું બની શકે ભાઈ? બરાબર ને? કોઈ પણ ને પૂછો લોજિકલી તો એમ કે ના ના 50મી પેઢીએ બા દાદા હોય. બા દાદા હોય તો જ આપણે અહીંયા હોય. સિમ્પલ. બા દાદાના મિલનથી જ આપણે અહીંયા છીએ, નહીતર આપણે અહીંયા હોય ક્યાંથી? બરાબર. તો 50મી પેઢીએ બા દાદા હોય, 100મી પેઢીએ બા દાદા હોય, 1000મી પેઢીએ બા દાદા હોય, તો અલ્ટિમેટલી બા દાદા ના હોય? બરાબર. તમારું સ્વરૂપ છે, તમારા પપ્પાનું સ્વરૂપ છે, તમારા દાદાનું સ્વરૂપ છે. અચ્છા, તો જેમાંથી તમે આવ્યા છો એનું સ્વરૂપ નથી, એ નિરાકાર. તો મને એક વસ્તુ એવી બતાવો કે જે પેલા નિરાકાર હતી અને અત્યારે અસ્તિત્વ ધરાવે. એક વસ્તુ એવી બતાવો. આ લાકડાનું આ ટેબલ છે તો પેલા વૃક્ષ સ્વરૂપે હતું, આજે ટેબલ સ્વરૂપે છે. એક વસ્તુ એવી બતાવો જે પેલા એનું અસ્તિત્વ નહોતું, નિરાકાર હતું, અને અત્યારે સાકાર હોય. નહીં, તમે કોઈ વસ્તુ એવી બતાવી નહીં શકો, કારણ કે એવી કોઈ વસ્તુ અસ્તિત્વ નથી ધરાવતી પેલા નિરાકાર હોય પછી સાકાર થઈ જાય. ઓકે, તો આ લોજિકલી આપણે સમજીએ. તો હવે ભગવાન પોતે કહે છે કે ભાઈ ભક્તિ કરવાની છે, તો ભક્તિના કોઈ સ્ટેજ હોય? ભગવાન એના 6 તબક્કા બતાવે છે. સૌથી ઉપર અનન્ય ભક્તિ. જો આ આગળના જે 8 થી લઈને જે 12 શ્લોક છે ને, તો ધ્યાનપૂર્વક સાંભળજો. આની અંદર ભગવાનનો કરુણાનો ધોધ વહે છે. તમને ખબર પડશે કે કૃષ્ણ આપણને કેટલો પ્રેમ કરે છે. તમને એ ખબર પડશે કે ભગવદ્ ગીતા શું કામ બોલાય. તમને ખબર પડશે કે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય શું છે. 8મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે, અને તમને આ આગળના શ્લોકો પરથી એ ખબર પડી જશે. આપણને મોટા ભાગે એવો ભ્રમ હોય કે જે જ્ઞાની હોય ને, વેદોના શ્લોકો આવડતા હોય, બરાબર, મોટા મોટેથી શ્લોકો, બરાબર, તો એ બધા બહુ કહેવાય કે ઊંચા ભક્તો છે. ભગવાને 6ઠા નંબર ઉપર સૌથી નીચે મૂક્યો છે જ્ઞાન યોગને. જોઈ લો. તો આપણને એમ થાય કે હિમાલયમાં કોઈ એક પગે ઉભો રહી જાય ને તો એ સૌથી મોટો ભક્ત હોય. તો ભગવાને એને છેલ્લેથી બીજા ક્રમ ઉપર મૂક્યો છે. જો ધ્યાન યોગને, બરાબર. કોઈ એમ કે ના ના બહુ દાન કરીએ ને તો ભગવાન મળી જાય, ભગવાને 4થા ક્રમ ઉપર મૂક્યો છે સકામ કર્મ યોગને. જોઈ લો. એટલે આ શીખવાનું છે આપણે. તો 8મા શ્લોકની અંદર જાઓ, શું કે છે ભગવાન? મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય. કે ભગવાન કે છે અર્જુન, મય્યેવ મન, તારું મન મને આપી દે. મયી બુદ્ધિ નિવેશય, તારી બુદ્ધિ મારામાં ઇન્વેસ્ટ કરી દે. બુદ્ધિ મને સમજવામાં તું વાપર.
આવું તું કરીશ તો અત ઉર્ધ્વન સંશય, કોઈ શંકાને સ્થાન નથી, તું મારી પાસે આવ. ઉર્ધ્વ એટલે ઉપરની ગતિ, બરાબર. અને ભગવાન પાસેની ગતિ છે. શું કામ અહીંયા ભગવાન પાસેની ગતિ લખી છે? કારણ કે આગળ 9મા અધ્યાયમાં શ્લોક આવી ગયો. યાંતિ દેવવ્રતા દેવાન પિતॄન યાંતિ પિતૃવ્રતા ભૂતાન યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો અપિમામ. દેવોની પૂજા કરશો, સ્વર્ગલોકમાં જશો. પિતૃઓની પૂજા કરશો, પિતૃલોકમાં જશો. ભૂતોની પૂજા કરશો, ભૂતિયા ગ્રહોમાં જશો. યાંતિ મધ્યાજીનો અપિમામ, કોઈ કૃષ્ણની સેવા કરશે, ભક્તિ કરશે, રામની ભક્તિ કરશે, વૈકુંઠમાં જશે. એટલા માટે અહીંયા અત ઉર્ધ્વન સંશય એટલે ભગવાન કહેવા માંગે છે કે મારા નિવાસ એટલે કે ગોલોકમાં આવીશ. પણ શરત શું છે? મન અને બુદ્ધિ ક્યાં લગાડવાની? ભગવાનમાં. આપણું મન ભગવાનમાં લાગતું નથી. જેવી માળા હાથમાં લઈએ એટલે આપણું મન તરત ભાગવા માંડે છે. જેવી ભગવદ્ ગીતા વાંચીએ આપણી બુદ્ધિ ભાગવા માંડે છે. નથી આપણું. તો ભગવાન કહે છો કે દીકરા ચાલ, તારું મન મારામાં નથી લાગતું, બુદ્ધિ મારામાં નથી લાગતી. ભગવાન એક પગથિયું નીચે ઉતર્યા. જો ભગવાનને તમને ને મને મળવાની કેટલી ઈચ્છા છે, તમે ખાલી આ શ્લોકો ઉપર જોજો, તમને ખ્યાલ આવશે કે ભગવાનને તમને ને મને મળવાની કેટલી અંદરથી ઉત્કંઠા છે. ભગવાન એમ કે છે કે મન નથી લાગતું, બુદ્ધિ નથી લાગતી, અથ ચિત્તમ સમાધાતુમ નથી લાગતું, ન શકનોસી. ભગવાન કે શક્ય નથી બનતું ભાઈ તારું ચિત્ત સમાધાતું, ચિત્ત નથી લાગતું મારામાં. ન સ્થિરમ મય સ્થિરમ, મારામાં સ્થિર નથી થતું. એક કામ કર, અભ્યાસ યોગેન, તું પ્રેક્ટિસ કર. અભ્યાસ યોગેન તો મામી છાપતુમ ધનંજય, તો તું અભ્યાસ કરીશ ને તો આ ઈચ્છાને તો વિકસિત કરીશ. અચ્છા, અભ્યાસ એટલે કયો અભ્યાસ કરવાનું છે? ધ્યાન યોગની વાત છે? જ્ઞાન યોગની વાત છે? નહીં, કારણ કે એને તો ભગવાને પેલા નકારી દીધો, 6મા અધ્યાયમાં નકારી દીધો, 8મા અધ્યાયમાં નકારી દીધો. તો અભ્યાસ યોગ એટલે કયો અભ્યાસની વાત કરે છે? તો અભ્યાસ યોગ એટલે કે 4થા અધ્યાયમાં ભગવાને કીધું હતું, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. અભ્યાસક્રમ કોણ નક્કી કરે? યુનિવર્સિટી નક્કી કરે ને. તો ભગવાને 4 યુનિવર્સિટી આપી છે, બરાબર ને? બ્રહ્મ, શ્રી, રુદ્ર, કુમાર. 4 યુનિવર્સિટીમાં જાઓ, ત્યાંના જે પ્રોફેસર છે એની પાસેથી અભ્યાસક્રમ લઈ લો. એ તમને અભ્યાસ કરાવશે, પ્રેક્ટિસ પડાવશે. તો શું થશે? આ બીજું પગથિયું છે વૈધિ ભક્તિ, વિધિપૂર્વક. વૈધિ ભક્તિ એટલે શું? મન નથી લાગતું, ઈચ્છા નથી થતી. અત્યારે સવારમાં આપણે કહેવાય કે મંગલા આરતીમાં ઉઠવાનું મન થાય છે, નથી થતું. 3 એલાર્મ મૂકવા પડે, બરાબર? પેલો, પછી બીજો, પછી ત્રીજો, સ્નૂઝ સ્નૂઝ સ્નૂઝ. પછી એમ થાય પ્રભુજી કહેતા હતા ઉઠવું જોઈએ, પ્રભુજી કેટલું સમજાવ્યું છે, શાસ્ત્રના પ્રમાણ આપ્યા છે, ઉઠી જાય ચાલો. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે ગેરંટી આપી છે, જે કોઈ મંગલા આરતીમાં ઉઠશે અને ભગવાનની સામે ઉભા રહીને સંસાર દાવા ગાશે તો ભગવાનના શુદ્ધ ભક્ત શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે હું ગેરંટી આપું છું કે એનું બરાબર નેક્સ્ટ બરાબર ડાયરેક્ટ વૈકુંઠમાં ગતિ. ગેરંટી બાય બરાબર ભગવાનના શુદ્ધ ભક્ત. તો આપને એમ થાય કે હાલો શુદ્ધ ભક્તે ગેરંટી આપી છે ને, તો ભગવાન એના વચન કોઈ દી નહીં તોડે. તો આપણે ઉઠી જઈએ છીએ. મન તો નથી ભાઈ, ધાબળો છોડવાનું મન થતું નથી, સવારમાં થાય છે, બરાબર? એટલે એને કહેવાય વૈધિ સાધના ભક્તિ. એક વિધિપૂર્વક એક નિયમો આપ્યા છે, ગુરુ સાધુ અને શાસ્ત્ર આપણને નિયમ આપે એ પ્રમાણે. અને આ પદ્ધતિ બહુ પાવરફુલ છે. એટલા માટે સાધુ આપણે ગુરુ શું કહે છે? 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો. મન લાગતું હોય ના લાગતું હોય 16 માળા કરો, બરાબર? ભોગ લગાડો, ભગવાનને ફૂલ ચડાવો, એકાદશી કરો, બરાબર? તમને એમ લાગે કૃષ્ણમાં શ્રદ્ધા નથી, હું એમ કહું કે ભાઈ બરાબર 15 ડેઝ ડાયટિંગ કરો. એવરી 15 ડેઝ ડાયટિંગ ના નામે એકાદશીનું વ્રત કરી નાખો ને ડાયટિંગ ચાલો, બરાબર? પણ કરો. આ કરશો તો શું થશે? ધીમે 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 એક દિવસ ભગવાનને પામવાની ઈચ્છા વિકસિત થઈ જશે. અને પછી જયારે અનન્ય ભક્તિમાં આવશો ને ત્યારે સવારે એલાર્મની જરૂર નહીં પડે. અત્યારે વિધિ ભક્તિમાં જરૂર પડે. જ્યારે ખરેખર ઉપરના લેવલ ઉપર આવે ને પછી એલાર્મની જરૂર ના પડે. ત્યારે અંદરથી વિરહ લાગે, ક્યારે મંગલા આરતીના દર્શન થશે, ક્યારે આ રાત પૂરી થશે, ઠાકોરજીના દર્શન ક્યારના નથી કરીએ, ક્યારે દર્શન થશે મને. એક સ્ટેજ છે ઉપરનું અનન્ય ભક્તિ. અત્યારે આપણી સ્ટેજમાં નથી, તો આપણે બીજા સ્ટેજમાં છે વૈધિ સાધના ભક્તિ. કોઈ એમ કે ના ના હું તો ગુરુ પાસે ના જાઉં, હું તો નિયમો ના સ્વીકારું, મને તો ના ગમે આવા નિયમો. તો ભગવાન કે એક કામ કર દીકરા, પણ તું આવી જા મારી પાસે, હું એક પગથિયું નીચે ઉતરું. ભગવાન આપણા માટે એક પગથિયું નીચે ઉતર્યા અને ભગવાને નિષ્કામ કર્મયોગ આપ્યો. એક કામ કર, ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન નહીં કરી શકે, ભગવાન શું કહે છે? અભ્યાસે અપ્ય અસમર્થો અસી, અસમર્થ છો તું ભાઈ અભ્યાસમાં, તો એક કામ કર, મત કર્મ પરમો, તું મારા માટે કર્મ કર.
તારી જે કઈ સ્કિલ હોય ને તું મારા માટે વાપર. એક કામ કર, તને કડિયા કામ સારું આવડે છે, મારું મંદિર બનાવવા માટે થોડી હેલ્પ કર. તને પેન્ટિંગ સારું આવડે છે, મંદિરે જ મારા પેન્ટિંગ કર. અચ્છા, તને કોમ્પ્યુટર સારું ફાવે છે, એક કામ કર, ભગવદ્ ગીતાનો ક્લાસ, કોહોસ્ટ, ઝૂમ, બરાબર, આ તું બધું કેવું બેકગ્રાઉન્ડ મેનેજ કર. બરાબર. આનાથી થશે શું? કોઈ વ્યક્તિને કડિયા કામ આવડતું હોય મંદિરમાં જઈને ભગવાન માટે કરશે તો શું થશે? તો ત્યાં સાધુ સંગ થઈ જશે, ત્યાં ભક્તો, એનો પ્રસાદ મળશે, બરાબર, એના કાનમાં ભગવાનનું નામ પડશે. તો એક દિવસે પૂછશે કે ભાઈ હું તો આટલો બધો ચિંતામાં છું ને તમે બધા કેમ આનંદમાં છો? બરાબર, શું છે આનું? તો ભક્ત શું કે એક કામ કરો, એક માળા કરો તમે, પછી જુઓ તમે ચમત્કાર થાય. તો એમ કરતા કરતા એ વ્યક્તિ અહીંથી ઉપરના સ્ટેજ ઉપર જતો રહેશે. બરાબર. હવે કોઈ એમ કે ના ના ભગવાન તમારા માટે હું ફ્રીમાં થોડો કામ કરું, બરાબર, મારે ઘરનું પૂરું નથી થતું, હું ફ્રીમાં નહીં કરું તમારા માટે કામ. તો ભગવાન એક પગથિયું હજી નીચે ઉતરે છે. એક કામ કર ભાઈ, તું મારા માટે કામ ન કરતો કાંઈ નહીં, તું જે તારું કામ કરે જો છે ને, બરાબર, એની અંદર ફળની આસક્તિ છોડી દે અને ફળનો ત્યાગ કર. મતલબ સકામ કર. કોકને તું દાન કર, પુણ્ય કર, ગૌ માતા માટે લીલું, બરાબર, એના માટે કંઈક ને કંઈક સેવા કર. એટલી જ દાન કરવાથી સંપત્તિ પ્રત્યેની આસક્તિ ઓછી થશે. અને જે વ્યક્તિને પોતાની સંપત્તિ પ્રત્યેની આસક્તિ ઓછી થાય ને એ વ્યક્તિનું હૃદય છે શુદ્ધ થાય, અને એનું હૃદય શુદ્ધ થવાના કારણે જ્ઞાન એમાં પ્રવેશી શકે. ભૌતિક આસક્તિ ઓછી હોય તો જ્ઞાન અંદર એન્ટ્રી લઈ શકે. તો ભગવાન ચોથા સ્ટેપમાં નીચે આવે છે. હું તમને યાદ દેવડાવી દઉં, પરમ દિવસે મકર સંક્રાંતિ છે, બરાબર, અને દાન કરવાનો દિવસ છે, બરાબર. તમે લોકો જરૂરથી જો આપણે આ બધા તબક્કાઓ વાપરી લઈશું. આપણે વૈદિક સાધના ભક્તિ પણ કરી લઈશું, નિષ્કામ કર્મો, યોગ, સકામ કર્મ, બધું, બરાબર. ક્યાંક કાંઈક તો લાગી જાય એટલીસ્ટ, બરાબર. તો આપણે જો જનરલી આપણે કહીએ ને કે તન મન ધનથી ભગવાનની સેવા કરવી જોઈએ, પણ એની અંદર ખરેખર ધનથી જ શરૂઆત થાય. પહેલા ભગવાનની સેવા ધનથી શરૂઆત થાય, પછી તન આગળ આવે અને છેલ્લે મન તો લાસ્ટમાં આવે. શરૂઆત હંમેશા ધનથી થાય. જે વ્યક્તિની ધનની આસક્તિ છૂટે નહીં ને એને ભગવાન પ્રાપ્ત થવા શક્ય નથી. દાન કરવું એક સાયન્સ છે. દાન કરવાથી રૂપિયા પૈસા પ્રત્યે થોડી આસક્તિ ઓછી થાય. તો ભવિષ્યમાં ઇવન એવી કોઈ પરિસ્થિતિ આવે ને કે ઓછા પૈસે જીવન જીવવું પડે, તો જે વ્યક્તિ ખૂબ દાન કરતો હોય એ વ્યક્તિ એમાં જીવી પણ શકે, કારણ કે પૈસાની આસક્તિ ઓછી થઈ ગઈ ને. અથવા કઈ નુકસાન આવ્યું અચાનક કામ ધંધા બિઝનેસમાં, એ વ્યક્તિ સહન કરી શકે, હૃદય સિદ્ધ હોય. તો આ એક પ્રોસેસ છે, બરાબર. હવે કોઈ એમ કે ના ના મારાથી એ ભાઈ ના થાય, ભાઈ હું દાને ના કરું, તો ભગવાન એક પગથિયું નીચે ઉતરે. એક કામ કર ને દીકરા, તું દાને ના કરી શકતો હોય ને તો એક કામ કર, તું જ્ઞાનોપાર્જનમાં પરવાઈ જા. તું જયારે ફ્રી હોય ને તે થોડું ભગવદ્ ગીતા વાંચ. ભગવાન કે જ્ઞાન કરતા આમ તો ધ્યાન શ્રેષ્ઠ છે, બરાબર. સવારમાં ઉઠીને થોડું ધ્યાન કર, મેડિટેશન કર. તો આ ધ્યાન છે, જ્ઞાન છે, આ બધાથી હૃદય શુદ્ધ થશે અને ભગવાનને સમજવા માટેની શક્તિ પ્રાપ્ત થશે, બરાબર. પણ ભગવાન પછી કે છે કે અર્જુન, ધ્યાન અને જ્ઞાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. તમે જ્યાં છો ને કર્મ કરો અને થોડું ફળ છે એનો ત્યાગ કરો, ભગવાનની સેવા માટે, બ્રાહ્મણોની સેવા માટે, વૈષ્ણવોની સેવા માટે, બરાબર. તો હવે આના ઉપરથી આપણે ખબર પડી ગઈ ને કે ભગવાન કેટલા દયાળુ છે આપણા ઉપર. ભગવાન કે અનન્ય ભક્તિ કરો. આપણે કીધું ના પપ્પા એ નહીં થાય, એક કામ કરું, વૈદિક સાધના ભક્તિ કરને. પણ પપ્પા એમાં નિયમો કેટલા બધા છે, 4 નિયમ, 16 માળા, એ નહીં થાય. એક કામ કર, તારી જે કઈ એક્સપર્ટીઝ હોય ને મારા માટે વાપર. મારા માટે કર્મ કરીશ? નહીં નહીં નહીં, હું તમારા માટે કર્મ નહીં કરું. તો ભગવાન શું કે એક કામ કર, તું જે કરતો હોય ને એ કામ કર, પણ થોડું ફળની આસક્તિ છોડી દે. કારણ કે ફળની આસક્તિના કારણે વ્યક્તિ સતત ચિંતા, ટેન્શન, ડિપ્રેશનમાં રહે છે સવારથી લઈને રાત સુધી. જ્યાં સુધી કોઈ વ્યક્તિ મનથી શાંત ન હોય તો એ વ્યક્તિ ક્યારે ભગવાન તરફ જઈ શકતો નથી. એ ક્યારે વિચારી પણ નથી શકતો, કારણ કે આમાંથી બહાર નીકળે તો એ કંઈક નવું વિચારે ને. ઓકે, એટલે ભગવાન આપણા ઉપર કેટલા દયાળુ છે તમને ખબર પડે. તો આ બધું જયારે આપણે કરીએ અને જો ભગવાનના ભક્ત બનીએ તો ભગવાનના ભક્તોમાં કેવા ગુણો હોય? ભગવાન કૃષ્ણ ઇઝ વેઇટિંગ ફોર અસ, બરાબર. આપણે એક ડગલું ચાલીએ ને તો ભગવાન 10 ડગલું ચાલવા માટે તૈયાર છે. શું કામ અહીંયા ગુણો મૂક્યા છે? શું કામ આગળ સીડી આપી છે? ભગવદ્ ગીતા શેના માટે? અર્જુન માટે છે. હવે કોઈ એમ કે અર્જુન તો યુદ્ધ કરવાનો હતો, તો યુદ્ધની અંદર એને આ જાણવાની શું જરૂર હતી કે ભગવાનના ભક્તમાં કેવા ગુણો હોય? કોઈ એમ કે ભગવદ્ ગીતા આપણા માટે નથી, તો મને કહો
બરાબર, કે આ 13 થી લઈને 20 શ્લોક છે એને અર્જુનને શું કામના એ શ્લોક? ભગવાન એમ ક્યાં આયા કે જે મનુષ્ય કોઈનો દ્વેષ નથી કરતો, જીવ માત્ર પ્રતિ દયાળુ છે, આ અર્જુનને જ્ઞાન યુદ્ધભૂમિ ઉપર આપવાની જરૂર શું પડે? અર્જુનને શીખડાવવાનું છે તું અત્યારે દયાળુ બની જા. ભગવાન તો એમ કે તું ઉભો થાય બધાને માથા કાપી નાખ. બરાબર ને? તો આના ઉપરથી પણ ખબર પડવી જોઈએ કે ભગવદ્ ગીતા અર્જુન માટે છે જ નહીં, ભગવદ્ ગીતા આપણા માટે છે. કૃષ્ણ ઇઝ વેઇટિંગ ફોર અસ. ભગવાન આપણી હંમેશા રાહ જોવે છે. બાકી ભગવદ્ ગીતાનો સાર એક જ છે, દીકરા તું પાછો આવી જા. સિમ્પલ. આના સિવાય કોઈ ઉપદેશ નથી ભગવદ્ ગીતામાં. ભગવદ્ ગીતામાં એક જ વસ્તુ કૃષ્ણ કહે છે, પ્લીઝ કમ બેક, આઈ એમ વેઇટિંગ ફોર યુ, પ્લીઝ કમ બેક. બરાબર ને? જેવી રીતના એક દીકરો હોય, મા બાપને છોડીને જતો રહ્યો હોય, એ દીકરો કદાચ ગમે એવો હોય, બરાબર, બાપ હંમેશા રાહ જોતો હોય મારો દીકરો આવી જાય પાછો. દારૂડિયો હોય, જુગારીયો હોય, બરાબર, પણ એની મા માટે એ દીકરો સર્વશ્રેષ્ઠ છે. ગાંડો હોય ને તોય માં સાચવે. બરાબર, ગાંડો થઈ ગયો હોય ને તોય માં એમ કે નહીં નહીં મારો દીકરો છે, સાચવે ને? સેમ આપણે બધા ગાંડા થઈ ગયા છે. વી ઓલ આર મેડ. ભૌતિક જીવન પાછળ આપણે ગાંડા થયા છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ શરીરને શણગારવામાં અને શરીરના સાથેના સંબંધોને આપણે એવું માની લીધું કે આપણા સંબંધીઓ છે. આ શરીર હમણાં ફિનિશ થઈ જશે, આ શરીરને સ્મશાનમાં બાળી નાખવામાં આવશે, આની ભેગું એક રૂમાલનો કટકો આપવાના નથી. જે સમાજના સંબંધો સાચવવામાં આપણે ડૂબેલા છીએ, બરાબર, એ સમાજ ઉતાવળો હશે ઉલટાનું. એ સમાજ ઘરની બહાર ઉભો હશે અને સમાજ ઉતાવળો હશે ભાઈ ક્યારે કાઢવાના છે, ભાઈ કામ ધંધે જવાનું છો. 5 કલાકે જો બોડીને ઘરે રાખવામાં આવશે ને સમાજને કીડીયું ચડવા મળશે બહાર ઉભા ઉભા. જે સમાજની પાછળ આપણે જિંદગી આખી ખર્ચી નાખીએ છીએ ને વ્યવહાર સાચવવામાં, એ સમાજ બહાર ઉભો ઉભો એને કીડીયું ચડતી હશે ભાઈ ક્યારે કાઢી જવાનો છો? ભાઈ 9 વાગ્યાના આવ્યા છે, 2 વાગ્યા, અમારે ખાવા ભેગું થવાનું, કોઈને પડી નથી. આ એક નગ્ન વાસ્તવિકતા છે ને આપણે આમાંથી બહાર નીકળવું જોઈએ. મનુષ્ય જીવન આના માટે નથી. મનુષ્ય જીવન છે ભગવત પ્રાપ્તિ માટે છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. ભગવાન એટલા માટે ભગવત ગીતા કીધી છે. ભગવાન શું કે છે? કોઈનો દ્વેષ નથી કરતો. આ જગતમાં આપણું અહીંયા આવવાનું એકમાત્ર કારણ છે ભગવાનથી દ્વેષ કરવો. ભગવાન બનવાની આપણી જે કોશિશ, બરાબર, એના કારણે આપણે અહીંયા છીએ. દ્વેષ, બરાબર. કૃષ્ણ ભગવાન નથી, હું નથી માનતો તમારા ભગવાનમાં. દ્વેષ. જીવ માત્રનો દયાળુ મિત્ર, બરાબર. પોતાને સ્વામી નથી માનતો કારણ કે એને ખબર પડી ગઈ ને કે આ બધું તો ઠાકોરજીનું છે, હું કાંઈ લઈને આવ્યો નથી, કાંઈ લઈને જવાનો નથી. મિથ્યા અહંકારથી રહિત. અહંકાર 2 પ્રકારના હોય, એક મિથ્યા અને એક સાચો. મિથ્યા અહંકાર હું આ શરીર છું, હું ડોક્ટર છું, એન્જિનિયર છું, બુદ્ધિમાન છું. અને એક સાચો અહંકાર એને કહેવાય કે નહીં નહીં, આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ. ભગવાને કીધું છે આગળ, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન 15મા અધ્યાયમાં કહે છે. આગળ પણ ભગવાન કહે છે સર્વ યોનિષુ કૌંતે મૂર્ત્યંત સંભવયંત્યા તાસામ અહમ મહદ્યોની અહમ બીજ પ્રદ પિતા. હું પિતા છું. બરાબર. સુખ દુઃખમાં સમાન, સહિષ્ણુ, સદા સંતુષ્ટ, આત્મસંયમી હોય છે. નિશ્ચયપૂર્વક મારામાં મન બુદ્ધિ સ્થિર કરીને ભક્તિ પરાયણ રહે છે. આવો ભક્ત મને બહુ પ્રિય છે. આ એક્ઝામ્પલ છે સનાતન ગોસ્વામી. બરાબર. બાજુમાં જે પિક્ચર છે, વૃંદાવનની અંદર ભગવાન શિવજીના એક ભક્ત શિવજીને પ્રસન્ન કરે અને શિવજીને કહે છે કે ભાઈ ધનની બહુ ખોટ છે, પ્રભુ મારા ઉપર દયા કરો. શિવજી કહે છે કે એક મહાન ભક્ત સનાતન ગોસ્વામી છે, એમની પાસે જાઓ, બરાબર, તમારી ઈચ્છા પૂરી થશે. સનાતન ગોસ્વામી પાસે જાય છે અને કહે છે કે મને આ પ્રોબ્લેમ છે, શિવજીએ મને મોકલ્યો છે. અને સનાતન ગોસ્વામી કહે છે કે હા ત્યાં એક ઓલું પારસ મણિ પથ્થર છે, લઈ લો. બરાબર. પણ કચરામાં પડ્યો હતો. બરાબર. તો ઓલો બ્રાહ્મણ તો લઈને ગયો. પછી એમ થયું કે ભગવાન શિવજી એમ કીધું હતું કે એની પાસે સૌથી કિંમતી વસ્તુ છે, કિંમતી હોય તો આ કચરામાં કેમ પડ્યું હોય? એને તરત ટેસ્ટે કરી લીધું, આજુબાજુમાં મેટલ બેટલ અડાડીને જોઈ લીધું કે આ તો હોનું થઈ જાય છે. પણ એ કે આ મેટલ અડાડ્યું, બરાબર, અને આ તો હોનું થઈ જતું હોય, ઢગલાબંધ હોનું થઈ જાય, પણ આનાથી કરતા કઈક આની પાસે ઉત્તમ હોવું જોઈએ જે મને ના આપ્યું. પાછા ગયા સનાતન ગોસ્વામીને કીધું ભાઈ ભગવાન શિવજી એમ કીધું તું કે તમારી પાસે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, આ સર્વશ્રેષ્ઠ ન હોય કારણ કે આ કચરામાં પડેલું હતું. ઓકે, તો તમારે એ જોઈ છે? તો કે હા. એક કામ કરો, આ પથ્થરને બરાબર તમે લઈ જાઓ અને યમુનાજીમાં ઘા કરી આવો. તો બ્રાહ્મણ ગયો, યમુનાજીમાં ઘા કર્યો, પાછો આવ્યો. હવે કે મારી બાજુમાં બેસો, આલ્યો માળા. બરાબર. હવે કે માળા કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એકચ્યુઅલી બ્રાહ્મણને શિવજીના દર્શન થયા હતા ને, સનાતન ગોસ્વામીના દર્શન થયા ને, તરત બ્રાહ્મણને ખબર પડી ગઈ કે નહીં નહીં નહીં, સાચો પારસમણી તો આ છે.
સાચો પારસમણી ભગવાનનું નામ છે. બરાબર. આપણે લક્ષ્મીની પાછળ નથી દોડતા, ભૌતિક સંપત્તિની પાછળ નથી દોડતા, આપણે ડાયરેક્ટ કૃષ્ણને પકડી લઈએ છીએ. કૃષ્ણને પકડી લો તો એની અંદર બધું છે, એમાં લક્ષ્મી પણ છે જ, એની અંદર કુબેર પણ છે જ. અલગ અલગ પકડવાની કઈ જરૂર નથી, ઠાકોરજીને પકડો ને બધું છે. સદ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે ભગવાન. તો સનાતન ગોસ્વામી સંપૂર્ણ આત્મસંયમી, દ્રઢ નિશ્ચય છે ભગવાનમાં. બરાબર. આગળનો શ્લોક, જે કોઈને કષ્ટ આપતો નથી અને કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, કોઈને કષ્ટ નથી આપતો ભગવાનનો ભક્ત. સુખ અને દુઃખમાં, ભય અને ચિંતામાં સંભાવયુક્ત રહે છે. આવો ભક્ત મને બહુ પ્રિય છે. તમે આ બધા શ્લોકો વાંચજો. આખી ભગવદ્ ગીતામાં એક શ્લોક મને એવો બતાવો કે જેમાં કૃષ્ણએ એવું કહ્યું હોય કે આવો યોગી મને પ્રિય છે, આવો જ્ઞાની મને પ્રિય છે, આવો વેદાંતી મને પ્રિય છે, આવો દાનવીર મને પ્રિય છે. આવો એક શ્લોક બતાવો. હું તમને 10 શ્લોક બતાવું જેમાં કૃષ્ણ એમ કે છે કે આવો ભક્ત મને પ્રિય છે, આવો ભક્ત મને પ્રિય છે. ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્ત મને જાણી શકે. ભક્ત 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 ભક્ત, આખી ભગવદ્ ગીતામાં. બરાબર. તો અહીંયા ભગવાન ક્લિયરલી કહે છે, બરાબર, કે કોઈને કષ્ટ નથી આપતો અને વિચલિત ના થાય. આ તમે જે પિક્ચર જોવો છો, ભગવાન શિવજી, મહાદેવ અને માતા પાર્વતી બેઠા છે. તમે જોયું, માતા પાર્વતી શિવજીના ખોળામાં બેઠા છે. બરાબર. અને શિવજી ભાગવતમ વાંચી રહ્યા છે. વિચાર કરો કયા કક્ષાના યોગી હશે. બરાબર. એટલે પરમ યોગી કહેવાય. માતા પાર્વતીનું સૌંદર્ય વિશે ક્યારેક ચર્ચા કરીએ તો આપણને ખબર પડે. બરાબર. પરમ, બરાબર, એમનું જે સૌંદર્ય છે, છતાં ખોળામાં બેઠા છે ને શિવજી ભાગવતમ કરી રહ્યા છે. અને સામે કોણ બેઠું છે? નારદજી. બરાબર. મહાન સંતો બેઠા. ચિત્રકેતુ મહારાજ ત્યાંથી નીકળે છે વિમાનમાં. આ જે ઉપર દેખાય વિમાન છે, ઝરૂખો નથી. બરાબર. અને જોવે છે તો શિવજી ભાગવતમ કથા કરી રહ્યા હતા. ચિત્રકેતુ મહારાજને એમ થાય કે આહા, સાક્ષાત મહાદેવ ભાગવતમ કરતા હોય અને આ સાંભળવાનો મોકો મળતો હોય, આનાથી ઉત્તમ તો બીજું શું હોય. આમ કરીને એ થોડું હસે છે. માતા પાર્વતીને એમ થાય છે કે આ હું શિવજીના ખોળામાં બેઠીને એટલે આ ચિત્રકેતુ મહારાજ હસે છે. માતા પાર્વતી શ્રાપ આપી દે છે. અને હસવાનો બહુ શોખ છે ને, જા તું અસુર બની જાવ, રાક્ષસ બની જાવ. ચિત્રકેતુ મહારાજ નીચે આવે છે, ભગવાનને દંડવત પ્રણામ કરે છે. માતાને કહે છે કે ભાઈ તમે જે શ્રાપ આપ્યો છે ને, બરાબર, મારા માથા ઉપર હું ધારણ કરું છું, કોઈ વાંધો નથી. બરાબર. અને પણ મારી ઉપર એક કૃપા કરો કે ઇવન અસુર યોનીમાં જાવ ને રાક્ષસ યોનીમાં, મારા ભગવાન ના ભૂલાવા જોઈએ. અને ચિત્રકેતુ આગળ વૃત્તાસુર બને છે. ક્યારેક વાંચજો, વૃત્તાસુર નો આખો પ્રસંગ છે. બરાબર. જનરલી કોઈ રાક્ષસોની સ્તુતિ ના વાંચે ને, પણ વૃત્તાસુરની સ્તુતિ ફેમસ છે અને એ સ્તુતિ ગાવા જેવી છે. મોટા મોટા ભક્તો વૃત્તાસુરની સ્તુતિ ગાય છે. બરાબર. તો વિચાર કરો કે શ્રાપ આપી દીધો તો ભગવાન શિવજી કહે છે માતા પાર્વતીને કે આ તો વિચાર કર, વિષ્ણુનો ભક્ત હતો, કૃષ્ણનો ભક્ત હતો, તે શ્રાપ આપી દીધો અને એને માથે સ્વીકાર કરી લીધો. આની જગ્યાએ મારો ભક્ત હોત તો, શિવજીના ભક્ત હોય તો, શિવજીના ભક્તો તો બધા એવા હતા કે શિવજીને પોતાને જ મારવા દોડે. ખબર છે ને, ભસ્માસુર, ભસ્માસુરે વરદાન લીધું ને કે ભાઈ શિવજી તમારા ઉપર પેલા હાથ મૂકવા દો ને, ટ્રાય તમારા. જેટલા પણ રાવણ, બરાબર, તમારી લંકા આપી દો ને, હિમાલયને ઉપાડવાની કોશિશ રાવણ. તો ભગવાન શિવજીના બધા ભક્તો આવા. એટલે શિવજી કે છે જો આ તો કૃષ્ણનો ભક્ત હતો. એટલે શિવજી કે છે આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. સૌથી ઉપર વિષ્ણુ આરાધના. બરાબર. ને આગળ પણ છે. તો આવા ભગવાનના ભક્તોના ગુણો હોય. આગળ શું કહે છે? જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી. આપણે બધા સામાન્ય ઘટનાક્રમ, સવારે ઉઠવું, 8 વાગે નોકરીએ જવું, સાંજે આવી જાવ, પૈસા 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 પૈસા, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. ભગવાન કે મારો ભક્ત આના ઉપર સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી. મારો ભક્ત પવિત્ર છે. અને એવું નથી મારા ભક્તને કઈ ખબર નથી પડતી. ભગવાન શબ્દ વાપરે છે દક્ષ. દક્ષ એટલે એક્સપર્ટ. ભગવાન વિષ્ણુનો ભક્ત, કૃષ્ણનો ભક્ત એક્સપર્ટ હોય છે. એને જ્ઞાન માર્ગ ખબર છે, ધ્યાન માર્ગ ખબર છે, એને વેદ માર્ગ ખબર છે, પતંજલિ યોગ સૂત્ર ને બધું જ ખબર છે. એમને બધું જ જાણે છે અને ભગવાનની ભક્તિ કરે છે. ચિંતા રહિત, સમસ્ત દુઃખોથી મુક્ત અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી. સુદામા, બરાબર ને, ભગવાનના મહાન ભક્ત સુદામાજી, એની પત્ની વારંવાર કહે છે અરે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી તમારા મિત્ર છે, થોડુંક જાવ ને માગી આવો ને. સુદામા કે મારે માગવાની જરૂર નથી, મારે જે જોઈએ એ મને આપ્યું છે. ભગવાનની ભક્તિ, મારે જે જોઈએ મને આપ્યું છે, એના પ્રત્યેનો અપાર સ્નેહ, માગવા તો નહીં જ જાવ. બરાબર. ત્યારે સુદામાની પત્ની કે છે કામ કરો, માગવા ના જાવ તો કાંઈ નહીં, તમારા મિત્રને મળવા તો જાવ. સુદામા કે વાંધો નહીં, મળવા જાવ. આજુબાજુમાંથી
એકઠું કરીને કાચા તાંદુલ, કાચા ચોખા, કાચા પૌવા જે કહો એ એકઠા કરે મુઠ્ઠી, બરાબર, ને સુદામા એની ફાટેલી ધોતી, ફાટેલું ઉતરી વસ્ત્ર એમાં અહીંયા ભરાવે કમરમાં ને જાય, બરાબર, પોરબંદર થી નીકળે દ્વારકા, ને દ્વારકામાં જયારે ઠાકોરજીને ખબર પડે કે મારો મિત્ર સુદામા આવ્યો છે, ભગવાન એનું ઉતરીય વસ્ત્ર ભૂલી જાય છે, ભગવાન ચપ્પલ પહેરવાનું ભૂલી જાય છે, ને ભગવાન દોટ મૂકે છે. ઘણા બધા મૂર્ખાઓ લખે છે કે સુદામા ગયા ને જાપે ઉભા રહ્યા ને પછી એને કાઢી મૂક્યા, ને કોઈ વર્ણન નથી ભાગવતમમાં, કોઈ શાસ્ત્રમાં વર્ણન નથી. સુદામાને ડાયરેક્ટ એન્ટ્રી હતી ભગવાનના. ઇન નોટ ઇવન સુદામા, ઓલ બ્રાહ્મણસ, બધા જ બ્રાહ્મણો, સંન્યાસી, વૈષ્ણવો, સાધુ, સંતો, બધાને દ્વારકામાં ડાયરેક્ટ એન્ટ્રી હતી અને બધા ડાયરેક્ટ ભગવાનને મળી શકતા હતા. સુદામા ગયા, ભગવાનને ખબર પડી કે મારો મિત્ર આવ્યો છે, ભગવાન દોડીને આવે છે, બરાબર. ભગવાન આલિંગન આપે છે, હાથમાં હાથ નાખીને ભગવાન ભગવાન પોતાના સિંહાસન ઉપર બેસાડે છે. બેસ તું, કેટલા સમય આવ્યો. ભગવાન નીચે બેસે છે અને ભગવાન સુદામાના પગ પખાડે છે. એટલે તું ચાલીને આવ્યો, અને કાંટા વાગ્યા હશે ને એક એક કાંટો કાઢે છે અને સાફ કરે છે. રૂક્ષ્મણીજીને, લક્ષ્મીજીને કહે છે મારો મિત્ર આવ્યો છે, ચામર ઢોળો. વિચાર કરો કે લક્ષ્મીજી ચામર ઢોળી રહ્યા છે સુદામાને, બરાબર. અને પછી ભગવાન કહે છે મારી ભાભીએ તને ખાલી હાથે તો નો જ મોકલો, સાચું બોલ, કઈક તો લઈ હોય છે. સુદામાને બિચારાને શરમમાં, વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, અને કાચા પૌવા આને આપું, આને કઈ કામના નહીં, બરાબર. ભગવાન કે તારી હજી ટેવ ગઈ નથી. આપણે ગુરુકુળમાં હતા, યાદ છે ને, મારા ભાગના ચણા ખાઈ ગયો હતો, હજી મારા ભાગનું હજી તારે ખાઈ જાવ, એમ કરીને ભગવાન પોટલી ખેંચી લે છે, પોટલી તૂટી જાય છે, બરાબર. ભગવાન બધા પૌવા લઈ લે છે. જોયું નહીં કે મારી ભાભીએ કોઈ દી તને ખાલી હાથે ના મોકલો હોય. ભગવાન એક મુઠ્ઠી ખાય છે, બરાબર. પોરબંદર ની અંદર બીજી દ્વારકાનું નિર્માણ થાય છે. ભગવાન બીજી મુઠ્ઠી ખાય છે, સુદામાની પત્ની લક્ષ્મી સ્વરૂપા થાય છે. ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ને તો બધી પત્નીઓ આવી ગઈ, સત્યભામાજી અને રૂક્ષ્મણી, કે હવે રહેવા દેજો. અને ખબર હતી જો આ ત્રીજી મુઠ્ઠી ખાઈ ગયા ને તો ભગવાન કહે છે કે તમે બધા જાઓ સુદામાની સેવા કરવા. રૂક્ષ્મણીજી, લક્ષ્મીજી બધા ત્યાં જતા રહ્યો પોરબંદર. ખબર હતી કે આ દાદા બધું વેચી નાખવાના છે આની પાછળ. આ ભગવાન છે, બરાબર. કે ભગવાન એના ભક્તોને એટલો પ્રેમ કરે છે કે જયારે કોઈ વ્યક્તિ ગંગાજળની અંદર તુલસી પત્ર ડુબાડીને શાલિગ્રામ ભગવાન ઉપર જયારે મૂકે છે તો કૃષ્ણ સ્વયં વિચારે છે કે આને બદલામાં હું શું આપું. મારી પાસે એવું કઈ નથી. કોઈ વ્યક્તિ ગંગાજળની અંદર તુલસી પત્ર ડુબાડીને શાલિગ્રામ ભગવાન ઉપર મૂકે છે ત્યારે કૃષ્ણ વિચારે છે કે આને બદલામાં હું શું આપું. કઈ જ નથી, હું તો વેચાઈ જઉં છું. અને ભગવાન વેચાઈ ગયેલા દાખલા છે. બલી મહારાજને ત્યાં ડોરકીપર દાખલા છે. એવું નહીં ભગવાન ખાલી કહે છે, ભગવાન રહે છે એના ભક્તો સાથે. ભગવાન આવા ભક્તો પ્રિય છે. ભગવાનના ભક્તો હર્ષ પામતા નથી, શોક કરતા નથી, પશ્ચાતાપ કરતા નથી, કોઈ ઈચ્છા નહીં, શુભ અશુભ બે ની અંદર સ્ટેબલ. પ્રહલાદ મહારાજ, વિચાર કરો, એમના પિતાજીએ કોઈ એક એવી યુક્તિ બાકી નહોતી રાખી, બરાબર ને, પ્રહલાદ મહારાજને મારી નાખવા માટે. એક યુક્તિ બાકી ને. આપણે તો મહા અવતાર નરસિંહદેવ તમે મૂવી જોયા આવ્યા છો. ભાગવતમ તો આપણે ક્યાં ખોલીએ છીએ બધા, બાકી તો આપણે ભાગવતમ ખોલીએ તો એમાં આવે બધું છે ડિટેલમાં વર્ણન, તમને ખબર પડે કે બરાબર. તો પ્રહલાદ મહારાજને એક યુક્તિ બાકી નથી રાખતા પિતાજી મારી નાખવા માટે. ભગવાનને, પ્રહલાદ મહારાજ ભગવાનને એકવાર રિક્વેસ્ટ નથી કરતા કે ભગવાન તમે આવો ને મને બચાવો. ખબર તમને? પ્રહલાદ મહારાજ રિક્વેસ્ટ નથી કરતા. એ તો છેલ્લે જયારે, બરાબર, એમના બાપે એમ કીધું હિરણ્યકશિપુએ કે ભાઈ આમાં છે તારો ભગવાન સ્તંભમાં. પ્રહલાદ મહારાજ કે પપ્પા તમને કેમ નથી દેખાતા? મને તો બધે દેખાય છે, બધા જ છે મારા ભગવાન. તો કોઈ એમ કે ભાઈ ભગવાન તો આપણા હૃદયમાં હોય ને ચેતન હોય એમાં જ હોય. પણ ભગવાન એ પણ સાબિત કરી દીધું, જો ભક્તો એમ કે ને કે જળ સ્તંભની અંદર હોય તો હું એમાં પણ છું. ભક્તો એમ કે હું પથ્થરમાં છું તો યસ આઈ એમ ધેર, હું ત્યાં છું. હિરણ્યકશિપુ ગદા મારે છે, એનો સ્તંભ ફાટી જાય છે, ભગવાન પ્રગટ થાય છે. હિરણ્યકશિપુ, બરાબર, એમને મારવા માટે ભગવાન નરસિંહદેવ તરીકે. આ ભગવાનના ભક્તો આવા હોય છે, નો ડિમાન્ડ, બરાબર. શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન. આપણને તો કોઈ કે મોટા અવાજે ક્યારેક કીધું તો આખી જિંદગી આપણે ભૂલી નથી શકતા. ભગવાનનો ભક્ત યાદ ના રાખે. શત્રુ અને મિત્ર એના માટે સમાન હોય છે. માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખ, કીર્તિ અપકીર્તિ સમાન. સદા મૌન, કૃષ્ણ સિવાય કાંઈ ના બોલે. મળે વસ્તુથી સંતુષ્ટ. અરે એના નિવાસ માટે ઘરની પરવા ના હોય, બરાબર. ભગવાનનો ભક્ત કોઈ એને કોઈ રિક્વાયરમેન્ટ જ નથી જીવન જીવવા માટે. જે મળે ઇટ્સ ઓકે, ના મળે ઇટ્સ ઓકે, બરાબર. ભગવાનના ભક્ત અમરીશ મહારાજની કથા છે શ્રીમદ ભાગવતમની અંદર. અમરીશ મહારાજ ભગવાનના પરમ ભક્ત રાજા હતા. એવું નતું એની પાસે કઈ નહોતું,
બરાબર, બધું હતું પણ બધું ભગવાનની સેવામાં. રાજા હતા. એક દિવસ એવું થયું કે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા રાજાને મળવા, અને એ દિવસે દ્વાદશીના પારણા હતા. પરમ દિવસે એકાદશી છે ને, એના બીજા દિવસે દ્વાદશી હોય. દ્વાદશીના દિવસે પારણા કરવાના હોય. તો પારણા કરવાનો સમય થયો, દુર્વાસા મુનિ આવ્યા, પણ દુર્વાસા મુનિ કે હું સ્નાન કરતો આવું, સ્નાન કરવા ગયા, પણ પારણાનો સમય જતો રહ્યો, મતલબ જતો રહે છે. તો અંબરીશ મહારાજ છે એના મંત્રીઓને બોલાવીને કે છે કે હવે શું કરવું, કારણ કે પારણા કરીને ભગવાનની સેવા અર્પણ કરવાની હોય છે. પણ એ કે દુર્વાસા મુનિને મૂકીને હું ખાઈ લઉં, જમી લઉં, મતલબ બરાબર વ્રત, તો એ તો એનું અપમાન થઈ ગયું અતિથિનું. તો પારણા ના કરી શકું, ભગવાનની સેવા છે તો કરવા પણ પડે, શું કરવું? તો કે એક કામ કરો, થોડું ચરણામૃત લઈ લો, એટલે તમે કઈ ખાધું પીધું ના કહેવાય, અને તમારું વ્રત પણ બરાબર ત્યાં પૂર્ણ થયું, પારણા પણ થયા. દુર્વાસા મુનિને આવીને ખબર પડી કે આને તો મને મૂકીને ચરણામૃત લીધું. દુર્વાસા મુનિ ક્રોધિત થાય છે, બરાબર, કે ભાઈ આ કે અંબરીશ છે તો કપટી છે. પોતાના વાળમાંથી કૃત્યા નામને એક રાક્ષસ મોટો વિશાળ ત્યાં પ્રગટ કરે છે, કે છે અંબરીશને ખાઈ જા, અત્યારે અંબરીશને મારી નાખ, આ કપટી છે. બરાબર, જેવો એ રાક્ષસ પ્રગટ થયો ને, ભગવાનનું સુદર્શન પ્રગટ થયું ઓન ધ સ્પોટ. સુદર્શન પ્રગટ થયું, પેલા તો રાક્ષસને જ મારી નાખ્યો. સુદર્શન આગળ, સોરી, દુર્વાસા આગળ અને સુદર્શન પાછળ. એક લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકમાંથી ત્રીજા લોકમાં. જેમ આપણને અહીંયા કઈક પ્રોબ્લેમ થયો તો આપણે કેમ છે ધારાસભ્ય, સંસદ સભ્ય, પણ દુર્વાસા મુનિ તો યોગી હતા, એ તો ઉપરના લોકમાં જઈ શકતા હતા. ડાયરેક્ટ બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી પાસે, સત્યલોકમાં બ્રહ્માજી મને બચાવો, બ્રહ્માજી કે મારું કામ નહીં, સુદર્શન છે. કૈલાસ ઉપર જાય, ભગવાન શિવજીને કહે છે પ્રભુ બચાવો, મારું કામ નહીં, સુદર્શન છે, આ તો વિષ્ણુનું સુદર્શન છે, હું એની અંદર હસ્તક્ષેપ ના કરી શકું, નો. બરાબર, તો દોડતા દોડતા ભગવાન નારાયણ પાસે જાય છે, ભગવાન મને બચાવો, તમારું સુદર્શન. બરાબર, ત્યારે ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનો, એ દુર્વાસા હું તો વેચાઈ ગયેલો છું. બરાબર, સુદર્શન પોતે વૈષ્ણવ છે, અને તમે એક વૈષ્ણવનો અપરાધ કર્યો છે, એ તો સુદર્શન નીકળી ગયા તમને મારવા માટે, કારણ કે એ મૂકશે નહીં. તો કે આનો રસ્તો શું? એક કામ કરો, અંબરીશ મહારાજ પાસે જાઓ, જેનું તમે જેનો અપરાધ કર્યો ને એના પગ પકડી લો. જો એ ક્ષમા કરે તો સુદર્શન છોડે, બાકી સુદર્શન મારા કહેવાથી પણ ના છોડે, કારણ કે અહમ ભક્ત પરાધીનો, હું તો વેચાઈ ગયો છું મારા ભક્તોના હાથમાં. બરાબર, ત્યારે અંબરીશ મહારાજના ચરણોમાં દુર્વાસા મુનિ પડે અને કહે છે પ્રભુ ક્ષમા કરો. ત્યારે અંબરીશ મહારાજ શું કહે? આપણે હોય તો શું કહીએ? સુદર્શન કાપી જ નાખો, 2 કટકા કરો આ દાદાને. આપણે હોય તો એમ કહીએ ને. જયારે શું કે છે અંબરીશ મહારાજ એમ કે છે કે આખી જિંદગીમાં પ્રભુ તમારું નામ લીધું હોય, ભક્તિ કરી હોય, એક ક્ષણ માટે પણ શુદ્ધ ભક્તિ થઈ હોય ને, તો એ ભક્તિનું ફળ દુર્વાસા મુનિને આપો અને પ્રાણદાન આપી દો. આ ભગવાનના ભક્તો છે, શત્રુ મિત્ર પ્રતિ સમાન. અને છેલ્લા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જેવા ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે, આવા ભક્તો ભક્તાસ્ત્વે અતીવ મે પ્રિયઃ. આવો એક શબ્દ બીજો બતાવો કે યોગીસ્તે અતિ મે પ્રિયઃ, જ્ઞાનીસ્તે અતિ મે પ્રિયઃ, દાનીસ્તે અતિ મે પ્રિયઃ, કર્મીસ્તે અતિ મે પ્રિયઃ. એક શ્લોક બતાવો, નથી. આખી ભગવદ ગીતામાં ભગવાન કહે છે ભક્તાસ્તે અતીવ મે પ્રિયઃ, કે આવો ભક્ત મને પ્રિય છે. બરાબર, બાજુમાં જે પિક્ચર છે, સાઉથના એક બ્રાહ્મણ બિલ્વ મંગલ ઠાકુર, ખૂબ રૂપિયા પૈસા ધન સંપત્તિ, એટલે ક્યારેક ધન દોલત છે એ આડા અવડા રસ્તે ચડાવી દે, ખોટા રસ્તે ચડી ગયા, દુર્વ્યસનોથી રંગાઈ ગયા. બરાબર, ગણિકાઓનો કોન્ટેક્ટ થયો, વ્યસનોનો કોન્ટેક્ટ થયો, વેશ્યાઓનો સમાગમ થયો. ઘરે પિતાજીનું શ્રાદ્ધ છે, પણ આમને તો એક ગણિકા ચિંતામણી નામની એક વેશ્યા, એમની સાથે પ્રેમ થઈ ગયો, મળવા જવું છે. બ્રાહ્મણને કહે છે જલ્દી કર, મારે વેશ્યાને મળવા જવું છે. પણ હજી તો ભગવાન વિષ્ણુને ભોગ નથી અર્પણ કર્યો. ભૂદેવ કહે છે કે તારે જે કરવું એ કર, મારે ઉતાવળ છે. એમ કરીને બિલ્વ મંગલ ઠાકોર નીકળી જાય છે. ચોધાર વરસાદ, નદી 2 કાંઠે. રોજ તો બોટ મળી જતી હતી, આજે બોટ પણ નથી, અને કુદાકો મારે છે નદીમાં બિલ્વ મંગલ ઠાકોર. કુદાકો મારે છે ને એમ લાગે કોઈ લાકડું આવી ગયું, લાકડું પકડી લીધું અને નદીને પાર કરી દીધી. ઓલી બાજુ જઈને જોવે છે તો લાકડું નહોતું, એ તો ડેડ બોડી હતું. ડેડ બોડી પકડી નદી પાર. આંધળા થઈ ગયા કામ વાસનાની અંદર, આંધળા. બરાબર, અને માટી ખૂંદતા ખૂંદતા જાય છે. દરવાજા બંધ કરીને ચિંતામણી અંદર જતી રહી. ખબર હતી કે ભાઈ હવે તો ભગવાન ના, બરાબર, સોરી, ના આવે બિલ્વ મંગલ ઠાકોર, હવે તો ના આવે. દરવાજા બંધ, મોટો વરંડો, દિવાલ ઠેકવી છે, દોરડું ગોતે છે આસપાસમાં, જોયું તો કાળું દોરડું છે, પકડી લીધું.
ઓલી બાજુ કૂદે છે, જોવે છે તો કાળોતરો સાપ છે. દોરડું નતું, સાપ હતું. સાપ પકડીને કૂદી ગયો ઓલી બાજુ. દરવાજો ખખડાવે છે, ચિંતામણી દરવાજો ખોલે છે, બરાબર, અને કહે છે કે તું અહીંયા અંદર શાંતિથી છો, તને મળવા માટે મેં શું શું નથી કર્યું, બધી આપવીતી સંભળાવે છે. ત્યારે ચિંતામણીના શરીરમાં એમના પૂર્વજન્મના ગુરુ પ્રગટ થાય છે, બિલ્વમંગલ ઠાકોરના, અને કહે છે જેટલી આ મારા શરીરમાં આસક્તિ છે ને, આ મારું શરીર એટલે મળમૂત્રનો કોથરો છે. આ બહારથી સુંદર દેખાય છે, આપણને આ સુંદરતાનો ઘમંડ હોય, ગમે એટલો ઘમંડ હોય, આની અંદર એક નાનો ચેકો મૂકી દે ને એમાંથી જે વાસ આવે ને આપણે સહન ના કરી શકીએ. શરીરમાં એક નાનું ગુમડું થયું ને એમાંથી રસી નીકળતું ને એ કોઈ સગાવાલા બાજુમાં ના ઉપાડીએ. અમારો પોતાનો અનુભવ છે. હું તો ડોક્ટર છું હરસમસા ભગંદરનો. ભગંદર નામની જયારે બીમારી થઈ હોય ને, અમે અંદર જયારે પેશન્ટને ઓટીમાં લઈએ ને, એની અંદર ઇન્સિજન મૂકીએ અને એની અંદરથી જે બદબુ આવે ને, આખું ઓટી માથું પાકી જાય તમારું, તમે ઊભા ના રહી શકો, બેભાન થઈ જાવ, એટલી ખરાબ સ્મેલ આવે શરીરમાંથી. કોઈ સગાવાલો તમારું ડ્રેસિંગ ના કરી દે, જે સગાવાલા ઉપર આપણને બહુ પ્રેમ હોય, ગંધાતું હોય આખું શરીર. ચિંતામણી કે છે કે આ શરીરમાં મળમૂત્રના કોથળામાં આટલી આસક્તિ, આટલી આસક્તિ ભગવાને ચરણ કમળમાં રાખી હોત ને, ભગવાન પ્રાપ્ત થઈ ગયા હોત. બિલ્વમંગલ ઠાકોરની આંખ ઉગડી જાય, ઓન ધ સ્પોટ ત્યાંથી નીકળી જાય છે જંગલમાં, વૃંદાવન તરફ જાય છે. પણ વૃંદાવન તરફ જાય છે, બીજી એક સુંદર સ્ત્રી જોવે છે. આગળ સુંદર સ્ત્રી, પાછળ બિલ્વમંગલ ઠાકોર. સ્ત્રીને એમ કે મારો પીછો કરે છે. સ્ત્રી દોડે છે અને પોતાની ઝૂંપડી આવે છે. બહાર એનો પતિ બેઠો છે, ઝૂંપડીમાં અંદર જાય છે અને પતિને કહે છે કે વ્યક્તિ મારો પીછો કરે છે. બિલ્વમંગલ ઠાકોર ત્યાં પહોંચે છે ને ઓલો વ્યક્તિ બહાર બેઠો તો સજ્જન માણસ હતો. કે ભાઈ કેમ પર પીછો કરો છો, શું હતું બોલો ને, બરાબર. આપણે હોય તો પેલા બે ટાટિયા ભાંગી નાખી, બરાબર ને, નહીં, સજ્જન માણસો હતા એ સમયના. શું હતું બોલો ને. તો કઈ નહીં, કે તમે બોલાવી દેશો તમારી પત્નીને. બોલાવી પણ દીધી, બોલો, બરાબર. ઓલા સજ્જન માણસ ભાઈ ને કે બોલાવે છે, તો આવ્યા. પછી બિલ્વમંગલ ઠાકોર કહે છે એક કામ કરો, તમારા વાળની પિન મને આપી દો. વાળની પિન લઈ લે, પોતાની બે આંખો ઓન ધ સ્પોટ ત્યાં ફોડી નાખે છે બિલ્વમંગલ ઠાકોર. કે આંખ છે ને એ જ મને કૃષ્ણથી દૂર લઈ જાય છે, મને કામ વાસનામાં ડૂબાડે છે. બે આંખ ફોડી નાખે છે. પછી વૃંદાવન જતા રહે છે. વૃંદાવનમાં 700 વર્ષ સુધી રહે છે. ઘણા બધા ભજનો આજે પણ વૃંદાવનમાં અને ગોડિયા જે અમારે જે વૈષ્ણવ પરંપરા છે એમાં ગવાય છે આજે પણ ના ભજનો. ભગવાન રોજ નાના બાળ સ્વરૂપે ભગવાન એને આંખો પણ આપી દે છે પાછી, બરાબર. અને બિલ્વમંગલ ઠાકોર દર્શન પણ કરી લે છે ઠાકોરજીને. પછી એમ કે છે આંખો પાછી લઈ લો. જે આંખે તમારા દર્શન થયા ને એ આંખે આ ભૌતિક જગત હવે જોવું નથી, બરાબર ને. તો ત્યારે મુક્તિ સાક્ષાત એના દરવાજે ઉભી રહે છે કે હવે તમને મુક્તિ આપી દઉં. બિલ્વમંગલ ઠાકોર કહે ને મુક્તિ ના જોઈએ, ઠાકોરજીનું ભજન જોઈએ, ભક્તિ જોઈએ. આવો નવો કિસ્સો તમને ખબર છે તુલસીદાસજીનો, સેમ, બરાબર. અને બીજું સુરદાસજી. સુરદાસજીને પણ આંખો નહોતી, તમને ખ્યાલ છે ને. સુરદાસજી રોજ મંદિરે જતા, રોજ ઠાકોરજીના દર્શન કરતા, બરાબર. સુરદાસજી અને રોજ એ બરાબર કે દર્શન કરે ને કહી દે આહા આજ તો કેવા સરસ મજાનો લાલ કલરના ભગવાનને તો કપડા પહેર્યા છે, પીળા કલરના પિતાંબર, આવી પાઘડી. આ પૂજારી આશ્ચર્યચકિત થઈ જાય, આને કેમ ખબર, આ તો સુરદાસ છે, દેખાતું છે નહીં. પણ કે કોક બાર કોકને પૂછ્યું હશે કે તો જ ખબર હોય, નહીતર ક્યાંથી ખબર હોય, બરાબર. એક દિવસ, બે દિવસ, આને ક્યાંથી ખબર. પછી એક દિવસ એવું નક્કી કરે છે આજ તો કોઈ આવ્યું નહોતું દર્શન કરવા, બરાબર. અને આવ્યા અને પૂજારીએ નક્કી કર્યું આજ તો ભગવાનને કપડા જ નથી પહેરાવા. ભગવાને ખાલી પાંદડા વીટી ભગવાનને ઉભા રાખી દીધા. હવે પૂછે છે સુરદાસને કે હવે કયો, આજે કેવો શ્રૃંગાર કર્યો છે. એટલે પૂજારીને એમ કે હમણાં કે છે આવું પિતાંબર ને આવું મોરપીંછ ને. ત્યારે સુરદાસજી કે આજ તો ઠાકોરજી કે નંગમ નંગાઈ કે કાંઈ નથી પહેર્યું, ખાલી પાંદડા વીટા છે. ત્યારે પૂજારીને ખબર પડી કે નહીં આ તો ભગવાન દર્શન કરાવે છે આના હૃદયમાં. આવા તો હજારો કિસ્સા છે. ખાલી ભક્તિની જરૂર પડે તો ભગવાન એ દ્રષ્ટિ આપણને આપે છે. તો આજનો અધ્યાય બહુ મહત્વનો અધ્યાય કે સાકાર સ્વરૂપે ભગવાનની પૂજા કરવી કે નિરાકાર, બરાબર. અને ભગવાનની કરુણાનો ધોધ. અનન્ય ભક્તિ ના થાય તો વૈધિ ભક્તિ કરો, વૈધિ ના થાય નિષ્કામ કર્મ યોગ, નિષ્કામ નહીં તો સકામ કર્મ, સકામ નહીં તો જ્ઞાન ધ્યાન, બરાબર. તો આજે ઓલમોસ્ટ તમારા વચ્ચેના જે 6 અધ્યાય ભક્તિ યોગના એ પૂર્ણ થયા. તો આવતીકાલથી જ્ઞાન યોગ શરૂ થાય છે 13મા અધ્યાયથી, બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. કોટી વૈષ્ણવ की जय, श्री प्रभुपाद की जय, गुरुदेव महाराज की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे. હરે રામ, રામ રામ હરે હરે.